नमो भितरागाय नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वत्सायाणम नमो लोये सव्व साहुणम ऐसो पंच नमुकारो सव्व पावपणासनो मंगलानंच सव्वेसिन परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदे क्षेत्રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું जगत भरना संत पुरुषों योगबळ जगत भरना सत्पुरुषों योगबळ अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योगबळ समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो समस्त विश्वનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો जगतना सर्व जीवो सुख ने शांति ने पामो जगतना सर्व जीवो सुख ने शांति ने पामो जगतना सर्व जीवो समाधान ने पामो जगतना सर्व जीवो समाधान ने पामो जगतना सर्व जीवो मोक्ष ने पामो जगतना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण जगत कल्याण हो जगत कल्याण जगत कल्याण हो जगत कल्याण जय सच्चिदानंद जय सच्चिदानंद
આપણે આ દુનિયાને વૈજ્ઞાનિક રીતે જોવા ટેવાયેલા નથી. આપણે આ દુનિયાને વ્યવહારિક રીતે જોવા ટેવાયેલા છે. કઈ રીતે જોવા ટેવાય છે? વ્યવહારિક જોવા ટેવાયેલા હોય એટલે સારું ખરાબ એમાં ઇનબિલ્ટ હોય. કેવું હોય? ગમતું ના ગમતું ઇનબિલ્ટ હોય. લાભ અને નુકસાન ઇનબિલ્ટ હોય. હોય કે ના હોય? સાયન્સમાં આમાંનું કશું ના હોય. સમજાય છે? હું તમને એ સમજાવવા માંગુ છું કે સાયન્ટિફિક વિઝન કોને કહેવાય અને વ્યવહાર વિઝન કોને કહેવાય. આ ડિફરન્ટ તમે સમજશો તો જ તમને ખ્યાલ આવશે કે હું સાયન્સ બોલું છું તે શું છે. સમજાય છે? સાયન્સમાં કશું કરવાનું ના હોય ને વ્યવહારમાં કરવાનું હોય. સાયન્સમાં કશું સુધારવાનું ના હોય, વ્યવહારમાં સુધારવાનું હોય. સાયન્સમાં કશું મેળવવાનું ના હોય, ગુમાવવાનું ના હોય, વ્યવહારમાં મેળવવાનું ગુમાવવાનું હોય. આ ડિફરન્સ છે. એટલે તમને ખ્યાલ આવે કે સાયન્સ સમજાવ્યું ક્યારે કહેવાય કે તમારા વિઝનમાં જ આ ના હોય તો તમારું સાયન્ટિફિક વિઝન કહેવાય. એટલે સાયન્સ નોલેજ નથી. શું નથી? સિદ્ધાંત છે. સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ફિટ થવો જોઈએ તો પછી એવી દ્રષ્ટિએ તમને દુનિયા દેખાય. જ્યાં સુધી વ્યવહારનું વિઝન ફિટ કરેલું છે ત્યાં સુધી ના દેખાય. સમજાય છે? થિયોરેટિકલી આપણને ખબર છે કે આત્મા હાજર છે, અમર છે, એવું એ તો નોલેજ છે ને. નોલેજ. પણ આ શરીર જે છે એ ભૂતકાળમાં બહુ વખત આવીને ગયું હશે. આ શરીર નથી આવ્યું. કેટલાય અવતારો પણ નવા શરીર મળે. આ શરીરની જેમ કે આ મકાન નથી મળ્યું, અનેક મકાનોમાં રહ્યો છું આપણે, મળ્યા હશે પણ આ મકાન નહીં. એટલે આ શરીર નહીં. જે શરીરો આવીને ગયા હશે એની ભૂતકાળમાં એની સ્મૃતિ હશે તો મૃત્યુનો ભય લાગે છે. એ સ્મૃતિ હશે પહેલાની તો મૃત્યુનો ભય કેમ લાગે? કે સાચું જ્ઞાન નથી એટલે કે ભય કેમ લાગે છે કે મૃત્યુ થવાનું છે ને જોયું નથી, જાણ્યું નથી. મૃત્યુનો ભય એટલા માટે લાગે છે કે જે મારું માન્યું છે છોડવાનું છે. એટલે રાતે ઊંઘી જઈને હવાર ઉઠી કેમ ભય લાગતો નથી? ઊંઘી તારે બધું ભૂલી જઈએ છે. પણ રાતે ઊંઘી ત્યારે ખબર છે કે જે આપણે ઊંઘતી વખતે જે વસ્તુ છે આપણને હવાર મળવાની છે. યસ કે નો? યસ. અને મરતી વખતે ભય એટલે કે મારે બધું છોડીને જવાનું છે એનો ભય છે. કારણ કે દરેક વસ્તુ મારી માની છે. શું કર્યું છે? હવે છોડવાનું છે. એટલે ભય લાગે કે ના લાગે? મૃત્યુનો ભય નથી, વસ્તુ માલિકી છોડવાનો ભય છે. શેનો છે? માલિકી છોડવાનો. આ માલિકી માટે તો લોકો ખૂણામરકી કરી નાખે છે. યસ કે નો? વસ્તુની માલિકી એ તો તમારો પ્રાણ છે. શું છે? સમજાય છે કે નહીં? હવે છોડવાનું થાય શું થાય? એક જ ઝાડ કે પાછું એક વસ્તુ છોડવાની હોય તોય આટલા ઊંચા નીચે થઈ જઈએ છે તો બધું છોડવાનું આવે શું થાય? દુઃખ જ થાય. કેટલા ગણું થાય? 100 ગણું. એક ચમચો બાજુવાળાને ઘેર અપાઈ ગયો ના આવ્યો 3 દિવસથી આપણા મગજમાં આવે કે ચમચો બાકી છે, બાજુ છે. આપણો ચમચો ત્યાં છે કે છે. થાય કે ના થાય? એક ચમચા માટે જો આપણો જીવ રહેતો હોય તો આ બધું છોડવાનું થાય ત્યારે શું થાય? જીવ પછી અમારે કે અમારે ભય એનો છે. મૃત્યુનો ભય નથી. રોજ રાતે સુઈ જઈએ છે, બરાબર છે, બધું ભૂલીને સુઈ જઈએ છે ને, પણ ઊંઘતી તો ભય લાગે છે. કારણ કે ખબર છે સવારે બધું મળવાનું જ છે. એનું એ શરીરે એનું એ આ બધી વસ્તુ એને રહેવાની છે, બરાબર છે. એટલે ઘસઘાટ ઊંઘી જઈએ છે. મરતી વખત ખબર છે કે હવે બધું હવે અમારું કશું આવવાનું જેને મારો પરિવાર, મારા સંબંધો, મારી સંપત્તિ, મારા સાધનો, મારી આવડત, મારું શરીર, આ બધું શું કરવાનું? જવાનું છે. એક જ ઝાટકે. તો કેમનું ડાયજેસ્ટ થાય આપણને? એક ચમચી જે ખોઈ ગયો ડાયજેસ્ટ ના થાય તો
આ ડાયજેસ્ટ કેમ ન થાય? એટલે એનો આઘાત લાગે છે. શું લાગે છે? આઘાત. જ્યારે માણસ મરી જાય ત્યારે અનકોન્શિયસ થઈ જાય. શું થઈ જાય? અનકોન્શિયસ. અને પછી માતાના ગર્ભમાં આવે ત્યારે એ આઘાતની અસર રહે અને એ અસરને કારણે પાસ્ટ બધું ભૂલી જાય છે. પણ કેટલાક લોકોને મરતી વખતે આઘાત ના લાગે અને આમ સહજ હોય અને સહજ અવસ્થામાં જ મરી જાય, મૃત્યુ થાય એનું અને તરત એનો જન્મ થઈ જાય. એટલે થોડી મેચ્યોરિટી આવે એટલે બધું એને ખ્યાલ આવે પાસ્ટ. That means કે ઘણા કહે છે કે એને પૂર્વજન્મની યાદ છે ઓ યા. તો એના હિસાબે ઓફકોર્સ એ એક જાતનું જ્ઞાન પણ છે અને જ્ઞાન ના હોય તો યાદ આવે. પણ આવા કારણસર જ્ઞાન તો છે જ. ત્યાં તો દરેક જણને હોય પૂર્વજન્મનું, પણ તમને રિમેમ્બર ના થાય. ના થાય ને. આત્મામાં શક્તિ છે. સાંભળજો, ઓકે. આત્મામાં શક્તિ છે કે પાછલા બહુનું ફોરકાસ્ટ કરી શકે, પણ એ ડેવલપ કરવી પડે. અને પેલી તમે મરતી વખતે તમારું ચિત્ત સ્થિર છે, મન શાંત છે, તો બધું એમને એમને યાદ રહે એઝ અ મેમરી. જેમ આપણને 50 વર્ષ પહેલાનું અત્યારે યાદ છે કે નહીં? 50 વર્ષ પહેલાનું આપણને યાદ છે કે નહીં? મોટા મોટા પ્રસંગો, ભલે બધી વસ્તુ યાદ ના હોય. જન્મ્યા ત્યારે કઈ પરિસ્થિતિ હતી, મા બાપ, ઘર, બધું યાદ આવે કે ના આવે? એવું જેમ જીવતા મેમરી છે એવી જ મેમરી દરેકને થાય. મર્યા પછી એ રહે, પણ મર્યા પછી એટલા માટે રહે છે કારણ નથી રહેતી કારણ કે અનકોન્શિયસ થઈ જાય છે. અને આઘાત, તમે વિચાર કરો, જન્મ્યા ત્યારથી મારું શરીર, મારું શરીર, મારું શરીર, આ તો છેક સુધી રહેવાનું. જો ના માનતા હોય તો આટલો મોહ હોત એના માટે. પહેલા અનુમોહ, પછી સંબંધોનો મોહ, પછી સંપત્તિનો મોહ, સત્તાનો મોહ, સાધનોનો મોહ. આ બધું એક જ ઝાટકે જતું રહે. કેટલો આઘાત લાગે. અને એ આઘાતની આઘાતમાં અનકોન્શિયસ થઈ જાય છે. જે લોસ ઇઝ મેમરી. એટલે કોમામાં જે હોય એ લોકોની મેમરી લોસ. ના ના, એમને મરી જાય તોય ના હોય, કારણ કે આઘાત લાગે ને. આઘાત તો બધાને લાગે જ છે. બધા કોમામાં ના હોય તોય આઘાત લાગે છે. આ દુનિયામાં એમ કહે છે કે જો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ ના થઈ હોય તો તમે પ્રેતાત્મા કેમાં કહેશો? વોટ ઇઝ ધ પ્રેતાત્મા? એવું નથી. ઈચ્છા તો બધાને આ કર્મ બાંધે છે, ઈચ્છા જ છે ને, બીજું શું જ તારે? પણ ઘણા કહે કે પ્રેતાત્મા હોય છે. મેં તો જોયો નથી કોઈ દાડો, અનુભવ નથી, એટલે ખબર નથી. પ્રેત આત્મા છે એને અવગતિઓ જીવ કહે છે. શું કહે છે? અવગતિ. અવગતિઓ જીવ એટલે કે સામાન્ય રીતે માણસ જ્યારે મરી જાય, મરતાની સાથે નોર્મલી એનું ઇલેક્ટ્રિકલ બોડી ખલાસ થઈ જાય. શું થઈ જાય? ઇલેક્ટ્રિકલ બોડી. પણ જ્યારે આકસ્મિક મૃત્યુ થાય તે વખતે એની કોઈ વસ્તુમાં કે વ્યક્તિમાં વાસના રહી ગઈ હોય, તીવ્ર વાસના. કેવી? તીવ્ર વાસના. એ તીવ્ર વાસના એ જ ઇલેક્ટ્રિકલ બોડી છે. અને તીવ્ર વાસનામાં ને વાસનામાં એનું એક્સિડન્ટ ડેથ થઈ જાય તો એ અવગતિઓ જીવ થાય. એટલે જ્યાં સુધી કુદરત ફિઝિકલ બોડી હોય ત્યારે જ ઇલેક્ટ્રિકલ બોડી જોઈએ. માણસ મરી જાય પછી ના જોઈએ, પછી નેક્સ્ટ બર્થમાં જોઈએ. પણ મરતી વખતે જો ઇલેક્ટ્રિકલ બોડી બાકી રહી ગયું તો એ અવગતિઓ જાય. એને યોની ના મળે. શું ના મળે? યોની ના મળે. કોઈ યોની ના મળે એને, એટલે એને અવગતિઓ કહેવાય. પણ ઇલેક્ટ્રિકલ બોડી હોય એટલે ભૂખ લાગે, થાક લાગે, તરસ લાગે, ઊંઘ લાગે, બધું જ લાગે. સમજાય છે? એટલે પછી એક જેની સાથે હિસાબ હોય ને કર્મનો, એની અંદર બેસી જાય.
અને પેલો જે કરે એ બધું એ ફીલ કરે. સમજાય છે? Yeah. એટલે એ વખતે પેલો જે બોલતો હોય ને એ પેલાની જ ભાષા બોલે. હવે જ્યારે જિંદગીમાં 2 ચોપડી ભણ્યા ના હોય ને એ ઇંગ્લિશ બોલે. સમજાય છે મારી વાત? આપણને લાગે 2 ચોપડી તો ભણ્યા નથી, પણ એનું ભણતર નથી ને પેલાનું ભણતર છે ને. સમજાય છે? એટલે આવું ને પ્રેત આત્મા કહેવાય. અવગતિઓ જીવ, સાદી ભાષામાં શું કહેવાય? જેને હજુ ગતિ મળી. આ લોકો કહે ને કે આ વ્યક્તિ મને હેરાન કરે છે. સાચું બી હોય કે ખોટું બી હોય હા, એ આપણે જોઈ ના શકીએ. આપણે જોઈ નહીં શકતા, આપણે અનુભવી ના શકતા હોય તો આપણને તો ખબર ન હોય. સાયન્ટિફિકલી આવું છે એમ. ઓકે, સાયન્ટિફિક. બધા જે કે છે એ સાચું છે એવું નથી કહેવા માંગતો, રાઈટ, રાઈટ. પણ સાયન્ટિફિકલી આવું બની શકે. કોણે બન્યું છે કોણે નહીં એ મને ખબર નથી, પણ વૈજ્ઞાનિક રીતે આવું બની શકે. એને અવગતિઓ જીવ કહેવાય. અવગત્ય છે. પછી એ 4-6 મહિના કે વર્ષનો દંડ હોય એનો, પછી એની અગ્નિ જે છે ઇલેક્ટ્રિકલ બોડી શાંત થઈ જાય એટલે તરત રિવર્સ થઈ જાય. એટલે જેમાં આપણે જે બધા કર્મો ભોગવવા પડે છે એવી રીતે એ બોડી કર્મો ભોગવવા પડે. એને બોડી હોય જ નહીં ને, ના, એટલે મીન્સ કે જે લઈને આવે એ ફિનિશ થાય એટલે એ લઈ નથી આવ્યો, એની વાસના અધૂરી રહી છે. અધૂરી વાસના પૂરી થાય એટલે પતી ગયું. That's it. બાકીના કર્મો નથી. એને માતાના પેટે જન્મવાનું નથી, એને જીવવાનું નથી, એને પરણવાનું નથી, કશું નથી કરવાનું. પણ જે વાસના ઇલેક્ટ્રિકલ બોડી છે વાસનાની, એ જ્યાં સુધી કન્ઝ્યુમ ના થાય ત્યાં સુધી રિવર્સ થાય ના થાય. રિવર્સ ના થાય. ત્યાં અવગતિઓ કહેવાય. એ વાસના પૂર્ણ થાય પછી રિબર્થ થઈ શકે. પછી તરત થઈ જાય, તરત જ થઈ જાય. ઓકે. પછી 1 સેકન્ડ ના રહી શકે એવું. બધું ભૂલાઈ જતું હોય, જ્ઞાન બધું ભૂલાઈ જાય છે જન્મ પછી. પણ જે થોડી ઘણી સ્મૃતિ એ સૂક્ષ્મ શરીરમાં રહી હશે તો સત્સંગમાં તમને જવાની પ્રેરણા થતી હશે, સાંભળવાની એ તો કર્મ, એને કર્મ કહેવાય. બાકી રહેલું કર્મ. સ્મૃતિ ના કહેવાય, એને કર્મ કહેવાય. ભાવ કરેલો. એને કર્મ કહેવાય. ગયા અવતારની સ્મૃતિ ના કહેવાય, કર્મ કહેવાય. આખું આના આપણે જીવીએ જ છે ને, કર્મથી જ જીવીએ છે ને. એટલે આપણે આ ભાવની અંદર જે કર્મ કરીએ એ કેરી ફોરવર્ડ થઈ શકે, રાઈટ? પણ કર્મ ભાવથી બંધાય છે, ભાવથી સમજવાનું. બંધાયેલા હોય છે, ક્રિયાથી નહીં. ક્રિયાથી નહીં. ભાવથી બંધાયેલા કર્મો છે એ નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થશે અને એનો ભોગવટો આવશે. મનોચન કયાથી ભોગવ્યું છે ગયા અવતારના કર્મનું ફળ છે. સમજાયું? એટલે સાયન્ટિફિક વિઝન આપણું આપણે તૈયાર કરવું પડે. શું છે કરવું પડે. એ કરતા થઈ જવાય ને પાછું. કરવું પડે તો પછી કરતા ભાવ થઈ જાય. એ ફિઝિકલ વસ્તુ નથી ને, શારીરિક વસ્તુ તો કરતા ભાવે. સાયન્ટિફિક વિઝન કરવું પડે એટલે તમારે તમારી દ્રષ્ટિ તૈયાર કરવી પડે. કારણ કે તમારી દ્રષ્ટિ એવી છે નહીં. તમારી દ્રષ્ટિ અત્યારે વ્યવહારિક છે. હું સાયન્સ આપું તો પણ તમે વ્યવહારમાં જ લઈ જાઓ. દાદા ભગવાને સાયન્સ આપ્યું પણ લોકો વ્યવહારમાં જ લઈ ગયા. સમજાય છે? એટલે વિઝન તૈયાર કરવું પડે, પછી એ સાયન્સ સમજાય, એને જ પ્રમાણે દેખાય, એ જ પ્રમાણે ઉપયોગ થાય. સાયન્સ જાણવાથી સાયન્ટિસ્ટ ના થવાય. સાયન્સ જાણવાથી ખાલી સાયન્સના ટીચર થવાય. શું થવાય? ટીચર. તમે ભણેલા હો તો બીજાને ભણી શકો, અનુભવ ના થાય. ટીચરને અનુભવ હોય સાયન્સનો? આપણા સ્કૂલ કોલેજમાં સાયન્સના ટીચરને અનુભવ હોય? મેં ચોપડીમાં લખ્યું છે હું ભણાવું છું, દરેક વસ્તુના એક્સપેરિમેન્ટ એને કર્યા હોય એવું જરૂરી છે? ના. એટલે સાયન્ટિસ્ટ નથી, પણ સાયન્સનો ટીચર છે, કારણ કે નોલેજ છે. પણ નોલેજ એક્સપિરિયન્સમાં ટ્રાન્સફર થાય નહીં. સમજાય મારી વાત? એટલે સાયન્સ ખાલી નોલેજ નથી.
એક્સપિરિયન્સ અનુભવ છે બંને જુદા છે. આજે એક વ્યક્તિ પોતે પોતાના અનુભવથી કહે છે કે ભાઈ પાણીનો મેં આ પ્રયોગ કર્યો હતો એનું આ રિઝલ્ટ છે અને માટે હું કહું છું કે H2O થી પાણી આ રીતે બને છે. હવે સાયન્ટિસ્ટ પ્રયોગ કરીને આપણને એક્સપ્લેન કરે છે. બીજો છે ટીચર છે એ કે ચોપડીમાં આ રીતે લખ્યું છે કે H2O ભેગા થવાથી પાણી થાય છે. તો આ બંને ફેર શું? કશો જ નહીં. એક પ્રેક્ટિકલ કરે. એકે પ્રેક્ટિકલ કર્યું છે, એકે પ્રેક્ટિકલ નથી કર્યું. હા. ચોપડી પર પછી ફેર શું બંનેમાં? બંને વસ્તુથી એક જ છે. પછી ડિફરન્ટ બે નજરિયા જુદા જુદા છે. નજર તમારી. ફંડામેન્ટલ ફેર શું? એકમાં સિદ્ધાંત છે અને એકમાં સિદ્ધાંત નથી. ના કહેશે તો ખરો સિદ્ધાંત કે H2O થી પાણી થાય. એક્સપિરિયન્સ. પેલા પાસે કોઈ અનુભવ નથી. અનુભવ નથી. વેર યુ આસ્ક ધ કાઉન્ટર ક્વેશ્ચન તો જવાબ આપવાની મર્યાદા રહેશે કારણ કે ચોપડીમાં લખ્યું છે એટલું જ બોલી શકે. યસ કે નો? અને અનુભવી છે એક્સપ્લેન કરી શકે. તમે ગમે તે પ્રશ્ન પૂછો એ સબ્જેક્ટ ઉપર તો કહી શકે કે ના કહી શકે? કહી શકે. ચોપડી વાળો કહી શકે ના. કે ભાઈ આ વસ્તુ લખી નથી, એવું જ કે ને? એક વ્યક્તિએ જિંદગીની અંદર અબજોપતિ થયો. કઈ રીતે? મહેનત કરી 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 કરીને અબજોપતિ થયો. બરાબર. ત્યાર પછી એને ચોપડી લખી કે પૈસાદાર કેમ થવું. બરાબર છે. હવે આપણે પછી એ ચોપડી લઈ આવ્યા બજારમાંથી અને પછી વાંચી દીધી. 5-25 વખત વાંચી એટલે કંઠસ્થ થઈ ગઈ. શું થઈ ગઈ? Just પણ આપણે અબજોપતિ ના થયા. કેમ? એને નોલેજ છે, નોલેજ તડપાઈ ગયું. એને નોલેજ હતું એનું આપણે પાસે મળે થઈ ગયું. તો પછી અબજો રૂપિયા કેમ ના આવ્યા? પેલા પેલાને પુણ્યમાં કહીએ. ગ્રેજ્યુઅલી ફીલ કરેલું પેલા એક્સપિરિયન્સ દરેક વસ્તુનો અનુભવ કરેલો. અનુભવ કરેલો એક્સપિરિયન્સ આને તો નોલેજ છે અને આના ખાલી જ્ઞાન જ છે. એટલે તમને ખ્યાલ આવ્યો શું કહું છું? યા વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ એક્સપિરિયન્સ એન્ડ નોલેજ? યા સમજાયું કે નહીં? એટલે અનુભવ એ જુદી વસ્તુ છે. પણ અનુભવ ના હોય પણ એવું કહે છે કે સત્પુરુષોના વચનો, સત્શાસ્ત્રોનું શ્રવણ એ તમને માર્ગ તો બતાવે છે જો તમે થોડું ફોલો કરો તો. માર્ગ તો બતાવે ને. બધા આ દુનિયામાં જેટલા ધર્મો છે, જેટલા સંપ્રદાયો છે, જેટલા ધર્મગુરુઓ છે એ બધા માર્ગ તો બતાવે જ છે ને. કોઈ નથી બતાવતું એવો કોઈ પ્રશ્ન નથી. પણ જે માર્ગ બતાવનારા છે એમાંથી 99.9% બિનઅનુભવી માણસ છે. મેં જે વાંચ્યું છે, મેં જે સાંભળ્યું છે, હું જે સમજ્યો છું એ હું તમને કહું છું. એમાં લોકો ખોટાય નથી. પણ એવું નથી કહેતો કે જે હું કહું છું તમને એ મારા અનુભવનું છે, એવું નથી કહેતા એ લોકો. પણ મેં શ્રીમદ રાજચંદ્રનું વાંચ્યું છે એ પણ ઠોકી ઠોકીને કહ્યું છે કે આ વસ્તુ હું તમને આ રીતે જ કહું છું જો તમે સમજો તો. હમ, એવું શ્રીમદ રાજચંદ્રનું મેં વાંચ્યું છે. હમ. તો એમનો એક્સપિરિયન્સ પોતાને થયો જ છે એવું પોતે કહે છે. શ્રીમદ રાજચંદ્ર અનુભવ થયો છે એમાં શંકા નથી. અત્યારે શ્રીમદ રાજચંદ્રની વાત કરે છે એને અનુભવ નથી એનો પ્રશ્ન છે. એટલે અત્યારે તમે જે સાંભળો છો એનું સાંભળો છો કે જે અનુભવી બિનઅનુભવી વ્યક્તિ બોલે છે તે. રાઈટ કે રોંગ? હું આજે દાદા ભગવાનની વાત કરું તો મારો અનુભવ છે. ના. હું આજે મહાવીરની વાત કરું તો મારો અનુભવ છે. ના. હું કૃષ્ણની વાત કરું તો મારો અનુભવ છે. સાંભળેલું છે કે વાંચેલું છે. પ્રશ્ન એમને થયો કે નહીં એનો છે જ નહીં. પ્રશ્ન મહાવીરને થયો કે નહીં અનુભવ છે જ નહીં. પ્રશ્ન કૃષ્ણને થયો કે નહીં છે જ નહીં. પ્રશ્ન આજે તમે રામકૃષ્ણ મહાવીરનું કોના પાસેથી સાંભળો છો એને નથી એનો પ્રશ્ન છે. અને જેની પાસેથી આપણે સાંભળીએ છીએ એને અનુભવ નથી, અનુભવ થયો નથી, છતાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે મને અનુભવ થશે. થિંક અબાઉટ.
કુવામાં હોય તો અવાડામાં આવે, બોલતા નથી. હા એમને થયું છે કે નહીં એનો પ્રશ્ન જ ક્યાં છે? આપણાને થવો જોઈએ. આપણે થવું જોઈએ તો બરાબર છે, પણ આપણને ક્યારે થાય કે આપણી સામે અનુભવી હોય તો થાય ને. આઈ રિક્વાયર ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. જો ચોપડી થતો હોય તો બધા કસર ના થઈ જાય તેમ પૂછું છું. ગીતા તો એની જ છે, બોલતા નથી. ગીતા જે ચોપડીમાં લખી છે અને કૃષ્ણ ભગવાને કીધી એ જુદી છે. સેમ જ છે. તો પછી ગીતા વાંચનારા, ગીતા સાંભળનારા, ગીતા સમજાવનારા કૃષ્ણ કેમ થતા નથી કોઈ? એ જ ગીતા છે તો પછી કેમ કે અનુભવ નથી એટલે વાત તો પાછી એની જ આવી ને પાછી. લખેલું વાંચે છે, વાંચેલું સમજાવે છે. સમજાય છે? એટલે આ જીવનની અંદર મેં તમને કીધું તે પ્રમાણે જ્યાં સુધી અનુભવી પુરુષ આપણને એક્ઝામ્પલ રૂપે નહીં મળે ત્યાં સુધી આપણે અનુભવનો માર્ગ શરૂ નહીં થાય. પણ સમજણના માર્ગે આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ. મેં બી પાછા આગળ જઈએ, પાછું બીજી કોઈ વાત કરે પછી એ ત્યારે ડાયવર્ટ થઈ જઈએ, પતિજી વાત કરે તો ડાયવર્ટ થઈ જઈએ. કારણ કે આપણને ખુદને અનુભવી પુરુષ મળ્યો નથી, કોન્ફિડન્સ આવતો નથી. માટે જેમ સંજોગો લઈ જાય એમ શું કરીએ છીએ? મૂવ થઈ ગઈ છે. પણ જો માણસને અનુભવી મળ્યો હોય, એનો આત્મવિશ્વાસ મળ્યો હોય તો પછી એને મૂવ થવાની જરૂર પડે. નહીં. કારણ કે જીવતું એક્ઝામ્પલ છે ને. આજે જૈનના આચાર્યો ગમે એટલી મહાવીરની વાત કરે, મહાવીરની મહાનતાની વાત કરે, મહાવીરના કેવળ જ્ઞાનની વાત કરે, પણ કહેનાર જ અનુભવી નથી. મને ક્યાંથી પ્રેરણા મળે? એટલે હું ધર્મને આચરી શકું, પણ ભગવાને કહેલું વિજ્ઞાન, ભગવાને અનુભવેલું વિજ્ઞાન એ હું અનુભવી શકું નહીં. પણ વ્યવહારની વાતો, ધાર્મિક વાતો, ક્રિયાકાંડની વાતો એ હું સમજી શકું, ફોલો કરી શકું અને પુણ્ય વાંચી શકું અને પુણ્ય ભોગવી શકું. પણ એનાથી મોક્ષ થાય નહીં. સમજાય છે? શ્રીમદ રાજચંદ્રે સ્પષ્ટ કીધું, એક સજીવન મૂર્તિને ખોળ અને પછી તું તેના ચરણના કમળમાં વર્ત્યો જા, પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે આવશે. પણ સજીવન મૂર્તિ કીધી. સજીવનની આપણે બધા સજીવન છે, પણ સજીવન મૂર્તિ જોઈએ. મૂર્તિ એટલે મનોવચન કાયના માલિક નહીં, એનું નામ મૂર્તિ. મનોવચન કાયમાં કરતા પણ નહીં, એનું નામ મૂર્તિ. સમજાયું કે નહીં? મૂર્તિને માલિકી પણ હોય, ના. મૂર્તિને કરતા પણ હોય. એમ જે જીવતા છતાં મૂર્તિ જેવા છે એને સત્પુરુષ કહેવાય. લોકોને વ્યાખ્યા ખબર નથી. વાંચે ખરા 365 દિવસ પુસ્તક, પણ મિનિંગ ખબર નથી. સજીવન મૂર્તિ લાખ વખત સાંભળ્યો હોય શબ્દ, પણ ખબર પડે. અનુભવ વગર કેવી રીતે ખબર પડે સાહેબ? તો એ તો કહો મને. એટલે તો કીધું કિંમત અનુભવી નહીં છે સાહેબ. કિંમત નોલેજની નથી, પણ એ અનુભવી ના મળે ત્યાં સુધી નોલેજથી ગાડું ચલાવવાનું. શું કીધું? બીજો કોઈ રસ્તો નથી. નથી. એટલે શ્રીમદ રાજચંદ્રે પોતે જ કીધું, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. હવે સૌ સાધન બંધન થયા એનો મતલબ શું? કયા કયા? બધા જ બધા જ. સૌ સાધન બંધન થયા તો કરવાનું શું આપણે? હવે સમજાય છે કે નહીં? જયારે એમને કીધું બધા સાધનો બંધન થઈ ગયા તો પછી એવો પુરુષાર્થ કેમ ન કરવો? પણ એવું વિચારે નહીં કે આવું કેમ કહ્યું. એની અંદર મર્મ છે. શું છે? સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. કોઈ ઉપાય જ ના રહ્યો. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? સત સાધન, સૌ સાધન બંધ થઈ ગયા પણ સત સાધન સમજ્યો નહીં. નહીં. એ સત સાધન સમજાય તો એની પ્રગતિ થાય. એ સત સાધન સમજવું પડે. સત સાધન વિનાશી હોય કે અવિનાશી? અવિનાશી. અવિનાશી. અને આપણે દુનિયામાં જે સાધનને કહે છે વિનાશી છે કે અવિનાશી? વિનાશી છે.
ચોખ્ખું કોન્ટ્રાડિક જ છે, પણ લાખ વખત વાંચ્યું પણ સમજણ પડે નહીં. સત સાધન બોલે ખરા પણ સત સાધન શું છે ખબર ના આવે. સમજાય છે? સત સાધન એટલે પ્રત્યક્ષ અનુભવી સજીવન મૂર્તિ, એને સત સાધન કહેવાય. બીજા બધા શુભ સાધન કહેવાય. શું કહેવાય? જે જીવનમાં અપનાવીએ છે ધર્મને કારણે એ બધા શુભ સાધન કહેવાય, સત સાધન કહેવાય નહીં. એટલે અનુભવી પુરુષની ઓળખ અને અનુભવી પુરુષની ઓળખથી એને મળવું, એની પાસે સમજવું, એ સત સાધન કહેવાય. પછી એ જે કહે તે, શું કીધું? એ જે કહે તે. પણ કળિયુગમાં એક તો હોતા નથી. શું કીધું? કળિયુગમાં હોતા નહીં. દુર્લભ 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 છે. અને હોય ત્યારે આપણી પુણ્ય ના હોય કે ઓળખી શકીએ. પુણ્ય હોય ત્યારે હોય ને, ક્રોસ થાય ને. ના, પુણ્ય હોય તો મળે, પણ પુણ્ય હોય ભૌતિક છે. પુણ્ય આધ્યાત્મિક પુણ્ય લાવી ક્યાંથી? બધાની પુણ્ય છે ભૌતિક, કારણ કે માગણી જે કરી છે દરેક અવતારમાં, આ અવતાર કરતા સારો અવતાર, આ અવતાર કરતા સારો અવતાર, આ અવતાર કરતા સારો અવતાર. પણ સારો એટલે સુખ સગવડ વાળો. એટલે કઈ પુણ્ય કહેવાય? ભૌતિક પુણ્ય કહેવાય. એનાથી જ્ઞાની મળે. તમારી ક્વોલિટીમાં જ તમે સંસાર માગ્યો છે. શું માગ્યો છે? પણ તમે કહો મને જ્ઞાની, પણ કેવી રીતે મળે? તમારી ડિમાન્ડ નથી તો કુદરત સપ્લાય કેવી રીતે કરે? કુદરત કે તમારી ડિમાન્ડ હોય તો હું સપ્લાય કરું ને, તમારી ડિમાન્ડ તો છે નહીં. એટલા માટે કીધું જ્ઞાનીએ કે આ જગતની અંદર સત તત્વ, સત, સત્ય નહીં, સત. સત. સતને સમજો. સત એટલે અવિનાશી અવિનાશ. અને સત્ય એટલે વિનાશી. આ બધું ખબર પડવી જોઈએ. સત્ય એટલે વિનાશી કહેવાય. શું કહેવાય? વિનાશી. અને સત એટલે અવિનાશી. અવિનાશી. બધું વાંચીએ, બધું. બે દાખલા આપો ને. હે? બે ના દાખલા આપો ને. આત્મા ને સત કહેવાય અને શરીર ને સત્ય કહેવાય. હું રામકૃષ્ણ મહાવીરનું માનું છું, એ સત્ય છે, સત નથી. હું કોઈ ધાર્મિક ક્રિયા કરું છું, એ સત્ય છે, સત નથી. હું વ્રત જપ તપ ઉપવાસ કરું છું, એ સત્ય છે, સત નથી. કરો છો એટલે સત્ય છે. તમે જે કરો છો તે વિનાશી, તમે જેના માટે કરો છો તે વિનાશી. એમાં સત છે જ નહીં તો પછી આત્મા હેતુ માટે જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું સત કહેવાય. સંસાર હેતુ માટે જે કંઈ કરવામાં આવે છે એ બધું સત્ય કહેવાય. એટલે સત્ય ક્ષણિક છે અને સત એ પરમેનન્ટ છે. હા, એટલે ટેમ્પરરી થી પરમેનન્ટ કઈ રીતે મળે? તમે કયું ટેમ્પરરી ફોલો કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ટેમ્પરરી થી પરમેનન્ટ નહીં મળે. ઇટ્સ અ લો ઓફ નેચર. સમજાય છે? પછી આપણે ટેમ્પરરી થી પરમેનન્ટ ની અપેક્ષા રાખીએ તો એ આપણી અપેક્ષા જ ખોટી છે. સત્યને સમજેલા હોય ને પછી સત્યની અપેક્ષા રાખીએ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? સમજાય છે કે નહીં? આવી રીતે છે. એટલે હું એ જ જોઉં છું કે સાયન્ટિફિક વિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સમજાય છે?
આ દ્રષ્ટિ વગર નહીં સમજાય વિજ્ઞાન. ખાલી શબ્દ નથી, એની પાછળ વિઝન હોવું જોઈએ, અને વિઝનની સામે પ્રિન્સિપલ હોવા જોઈએ. થિયરી ના ચાલે. થિયરી એટલે ક્રિયાની પ્રોસેસ. શું કહેવાય? સાયન્સમાં ક્રિયા છે ને, સાયન્સમાં તો વિઝન છે. સાયન્સમાં ક્રિયાનું ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ કે રોંગ? એર કન્ડિશન આપણને ઠંડક આપે, થાકેલા હોય, કંટાળેલા હોય ને આપણે એસી ચાલુ કરીને બેસી જ હાસ થાય ને ઘસઘાટ ઊંઘાઈ જાય, તો એસીને પુણ્ય બંધાય? ના. નિર્જીવ છે. ખ્યાલ આવે ને? આપણને ભૂખ લાગી હોય અને કોઈ આપણને ખાવાનું આપ્યું હોય તો સંતોષ થાય. ના, પણ એને પુણ્ય બંધાય કે નહીં? મારો પ્રશ્ન એમ છે. મને તરસ લાગી હોય અને પેલા પાણી પીવડાવ્યું તો પુણ્ય થાય. પેલા પાણી પીવડાવ્યું તોય એને પુણ્ય બંધાય, ને પેલા આપણને થાક ઉતારી નાખ્યો, ઘસઘાટ ઊંઘાડી નાખ્યા, તોય પુણ્ય ના બંધાય. રાઈટ કે રોંગ? એક મિકેનિકલ છે. આપણને બેનિફિટ થયો કે નહીં? બેનિફિટ થયો. રાઈટ? એટલે સમજવાનું છે, ક્રિયામાં કર્મ બાંધવાની સત્તા નથી. ક્રિયા સાથે કર્તાપણું હોય તો જ કર્મ બંધાય. એને કર્તાપણું છે મશીનને? ના. પણ જીવતા માણસે છે ને, માટે કર્મ બંધાય છે, ક્રિયાથી બંધાતા નથી. ક્રિયામાં શું છે? કર્તાપણું. મેં કર્યું, ઉપવાસ મેં કર્યો, પૂજા મેં કરી, આરતી મેં કરી, આ ધાર્મિક વિધિ મેં કરી, આ સૂત્રો હું બોલ્યો, એટલે પુણ્ય બંધાય છે. ક્રિયાથી બંધાતા નથી. આ તમે જે બધું બોલો છો એ કેસેટ બોલે તો પુણ્ય બંધાય? ના. શબ્દો તો એના જ છે, કેમ ના બંધાય? નિર્જીવ છે એટલે. નહીં, એટલે કરતા પણ નથી જ ને નિર્જીવને કારણે. નિર્જીવ છે એવું નહીં બોલવાનું, કરતા પણ નથી. આ સજીવ છે? આ સજીવ છે? બોલતા જ્યાં નથી. સુધી આત્મા જાય ત્યાં સુધી સજીવ છે. આ સજીવ છે, ના, સજીવ નથી. આત્મા છે ત્યાં સુધી સજીવ જેવું લાગે છે એ મંજૂર છે. રિયલી સ્પીકિંગ સજીવ છે? ના. પેલું નિર્જીવ છે, આ નિર્જીવ છે. પેલું કોઈને હેલ્પ કરે છે એસી, આ કોઈને હેલ્પ કરે છે. પણ નિર્જીવ એટલે જીવ વગરનું. આમાં તો જીવ ખરો ને, શ્વાસ છે, હાર્ટ છે ત્યાં સુધી. એવું છે, કોઈ પિન મારે તરત કેવું પેન થાય છે. એવું છે કે પાવર લગાવવાથી અથવા પેટ્રોલ નાખવાથી ગાડી ચાલે એટલે એને સજીવ ના કહેવાય. રાઈટ કરો? પેટ્રોલ નાખીને ગાડી ચાલે, સજીવ કહેવાય ગાડીને? ના. સજીવ કહેવાય? ઇલેક્ટ્રિકથી મશીન ચાલે, સજીવ કહેવાય? ક્રિયા તો કરે છે. રોબોટને પ્રોગ્રામ આપો તો આંખો ખોલે, હસે, બાથિંગ કરે, જવાબ પણ આપે તમને. કરે કે નહીં રોબોટ? હા. કરે કે ના કરે? કરે. એને જે પ્રોગ્રામ સેટ કર્યો હોય એ પ્રમાણે કરે કે ના કરે? તે સજીવ છે? એટલે કે રોબોટ બધું જ કરે છે, આપણે જેવો પ્રોગ્રામ કરીએ બધું જ કરે, છતાં એને સજીવ કહેવાય નહીં. માટે આ શરીર છે એ રોબોટ છે. એ કર્મની ડિઝાઇનથી સેટ થયેલું છે અને એ પ્રમાણે એક્ટ કરે છે. એની સ્વતંત્ર શક્તિથી એ શ્વાસ પણ લઈ શકે નહીં. કહેવાય કે નહીં રોબોટ બોલતા નથી? Yeah. ઇટ્સ અ ડિઝાઇન. આ રોબોટનો જન્મ ક્યાં થાય તે એને ખબર નથી. યસ કે નો? ખબર છે? આ રોબોટને કાલે શું થવાનું છે રોબોટને ખબર નથી. છે ખબર? પણ કુદરતે પ્રોગ્રામ કર્યો છે, એ ઉકલે તરત ખબર પડે. બરાબર કે નહીં? એટલે આ રોબોટ જ છે, પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે. કેવું છે? આની ઈચ્છા પ્રમાણે. અને આત્મા એનાથી કેવો છે? અલગ. જુદો છે. અને આત્મા છે માટે કર્મનો ભોગવટો છે,
આત્મા છે માટે નવા કર્મો બંધાય છે. આત્મા ના હોય તો ભોગવટો ના હોય. મશીનને ભોગવટો હોય? 10 કલાક ચાલે તો ભોગવટો હોય? મશીન તૂટી જાય તો ભોગવટો હોય? મશીન બગડે તો ભોગવટો હોય મશીનને? ખ્યાલ આવ્યો? અને આનું મશીન બગડી જાય તો અસર થાય ભોગવટો ખરો કે નહીં? ખરો આનો હાથ કપાઈ જાય તો તકલીફ થાય કારણ કે ભોગવનારો છે, પેલામાં ભોગવનારો નથી. પણ મશીન શ્વાસ લે છે કુદરતી જ, એની મતે ઓટોમેટિક. પણ આપણે જ્યારે ડીપ બ્રીથિંગ લેવાનો ટ્રાય કરીએ બેસીને શાંતિથી, તો એ મશીનને આપણે આજ્ઞા કરીએ છીએ કે અંદરના પાવરથી આપણે એવું કરીએ છીએ, ક્રિયા જ થાય છે. પણ એ આપણે રોબોટ તેની જાતે છે કે તેવી રીતે આપણે બી શરીરની પાસે એવું કહીને કરાવી શકીએ છીએ. આવી સાદો શ્વાસ નથી ચાલતો, ચલો ઊંડો શ્વાસ લઈએ, થોડુંક શાંતિથી બેઠા હોય તો શ્વાસ ધીમો થઈ જાય. આપણે એક્સેલેટર આપીને ગાડી 150 માઇલે ચડાવીએ તો ગાડીની સ્વતંત્રતા ખરી? બોલતા નથી. અને 40 સ્પીડે ચલાવીએ તો શું ફેર પડે? 40 સ્પીડે ચલાવો કે 120 સ્પીડે ચલાવો, ગાડીની ફ્રીડમમાં શું ફેર પડે? કશું જ નહીં. બોલતા નથી. મશીન એટલે મશીન, સ્લો ચલાવો કે ફાસ્ટ ચલાવો, મશીનમાં પાવર આવી જાય. આ બધું સામાન્ય વ્યક્તિ આ બધું વિચાર્યું જ નથી ને, વિચાર્યું નથી. મેં ગઈકાલે સત્સંગમાં પહેલી જ વખત કીધેલું, પરમ દિવસે કીધેલું, આને મશીન સમજતા શીખો. કીધેલું કે નથી કીધું? કેટલી વખત બોલ્યો? બોલે છે કે નથી બોલ્યો? મશીન છે ને, મશીન સમજવાનું છે, નથી ને સમજવાનું હું નથી કહેતો, છે. એક કે એક પાર્ટ છે, મશીનરીના પાર્ટ્સ જ છે. આ વિચાર આવે છે, વાણી બોલો છો, વર્તન થાય છે, એ બધું મિકેનિઝમ જ છે, એ મિકેનિકલ જ છે. કોઈ જગ્યાએ ચેતનનો અંશ નથી. પણ આપણને સમજાતું નથી ને. એનું નામ મોહ. શું છે? મોહ. મોહ કહેવાય કે અજ્ઞાન કહેવાય? અજ્ઞાન તો ખરું, પણ અજ્ઞાનને કારણે આ મોહ છે ને. અજ્ઞાન તો અનેક પ્રકારના હોય, એક પ્રકારનું થોડું છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ બધું અજ્ઞાનથી જ થાય છે ને. અજ્ઞાનનું એક કાર્ય થોડું છે. પણ આ તો મોહ, મોહને કારણે જ સંસારમાં સુખનો અંશ ના હોવા છતાં સુખ ભાસે છે. એનાથી બીજો મોહ કયો મોટો હોય? સમજાયું કે નહીં? જે સંસારની અંદર એક અંશ પણ સુખ નથી. કેટલું? એક અંશ પણ સુખ નથી. એમાં આપણને અલગ અલગ સમયે, અલગ અલગ સંજોગોમાં, અલગ અલગ સિચ્યુએશનમાં સુખ ભાસે છે, લાગે છે, માનીએ છીએ. એનાથી બીજો કયો મોટો મોહ હોઈ શકે? નથી છતાં લાગે છે. સમજાય છે કે નહીં? હોય ને લાગે તો બરાબર છે, નથી ને લાગે છે. સમજાય છે? અજ્ઞાન તો છે જ. અજ્ઞાન તો કોમન છે. બધા જ પ્રકારની પ્રક્રિયામાં અજ્ઞાન તો કોમન છે. હું કરું એ જ અજ્ઞાનતા. એટલે અજ્ઞાન વિશે તો કોમન છે. કેવો છે? પણ અજ્ઞાનના પ્રકારો કેટલા? અસંખ્ય. તો રાગ કરો તોય અજ્ઞાન, દ્વેષ કરો તોય અજ્ઞાન, ક્રોધ કરો તોય અજ્ઞાન, માયા કરો તોય અજ્ઞાન, મોહ કરો તોય અજ્ઞાન,
લોભ કરો તોય અજ્ઞાન. કેટલાય પ્રકારના જ્ઞાન. આ મારું છે, આ તારું છે, આ મેં કર્યું, આ તે કર્યું, આ બધું અજ્ઞાન જ છે ને. આખા સંસારની માયા જાળે શું છે? અજ્ઞાન તો છે. એટલે આ સમજવું પડે. જાગૃતિનો પ્રશ્ન છે એમાં. શેનો પ્રશ્ન છે? જાગૃતિ. સ્વામીજી, જાગૃતિમાં આપણે પ્રતિષ્ઠિત આત્મા સાથે ભાવ કરીએ, સારા ભાવ કરીએ, તો એમાં પ્રજ્ઞા શક્તિ તો શું ડિફરન્સ? પ્રજ્ઞા શક્તિ તો કશું નહીં. આત્મા ભણીનો પુરુષાર્થ કરાવે એનું નામ પ્રજ્ઞા કહેવાય, ને સંસાર ભણીનો પુરુષાર્થ કરાવે એનું નામ અજ્ઞા કહેવાય. અજ્ઞા એક દ્રષ્ટિ છે અને પ્રજ્ઞા એ પણ દ્રષ્ટિ છે. હવે તમારે શેનો ઉપયોગ કરવો? બે તમારી પાસે છે, જેનો ઉપયોગ કરશો એવું તમને ફળ મળશે. એટલે પ્રતિષ્ઠિત આત્મા પાસે આપણે હા શક્તિ વાપરી નહીં. હા, પ્રતિષ્ઠિત આત્માને આત્મા તરફ પુરુષાર્થ કરવો છે કે સંસાર તરફ કરવો છે? સંસાર તરફ કરવો હોય તો અજ્ઞા જોઈએ, આત્મા તરફ કરતો હોય તો પ્રજ્ઞા જોઈએ. એટલે પ્રજ્ઞા શક્તિ પ્રેરણા કરવાનું કામ કરી શકે એમાં? પ્રતિષ્ઠિત આત્મા પ્રેરણા નથી કરતી. ના, પ્રજ્ઞા શક્તિ. પ્રજ્ઞા શક્તિ પ્રતિષ્ઠિત આત્માને પ્રેરણા કરે કે ભાઈ તારે આત્મા ભણી પુરુષાર્થ કરવો હોય તો તારે હું આત્મા છું તે લક્ષમાં રાખવું પડશે. અને ત્યાં સંસાર ભણી પુરુષાર્થ કરવો હોય તો હું દેહ છું તે લક્ષમાં રાખ. ના ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? સંસાર ભણીને પુરુષાર્થ કરવો તો હું દેહ છું તેમ લક્ષમાં રાખ. હું જ ચંદુલાલ છું, હું જ કરું છું, હું જ ભોગવું છું, મારી સામે વ્યક્તિ છે એ જ કરે છે, એ જ ભોગવે છે. આવું રાખ તો નવો સંસાર ઉભો થશે. અને હું શુદ્ધ આત્મા શું લક્ષમાં રાખીશ તો સંસાર ઉભો થશે નહીં. આત્મા ભણીનો પુરુષાર્થ થશે. પ્રશ્ન દ્રષ્ટિનો જ છે. શેનો છે? દ્રષ્ટિ. અજ્ઞા અને પ્રજ્ઞા બે દ્રષ્ટિ છે. શું છે? દ્રષ્ટિ. તો આપણે યોગા, એક્સરસાઇઝ એ બધું કરીએ, શરીર તરફનું કહી શકાય? આ પણ શરીર તરફનું છે, પણ તે ઉદય કર્મ છે ને. ઉદય કર્મમાં ઓપ્શન હોય? ફરજિયાત. શું છે? ઉદય કર્મમાં ઓપ્શન ના હોય. આપણો આશય શું છે, આપણો હેતુ શું છે, એમાં પુરુષાર્થ હોય. ક્રિયામાં પુરુષાર્થ ના હોય. ક્રિયા ઇટ સેલ્ફ પરિણામ છે, કોઈ પણ પ્રકારની ક્રિયા. એટલે પરિણામનો તો કોઈ પ્રશ્ન આવતો નથી. તમે જવાબદાર પણ નથી. એ ફરજિયાત ભાગ છે. કેવો છે? ફરજિયાત. પણ તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, તમારું વિઝન કેવું હોવું જોઈએ, તમારો આશય કેવો હોવો જોઈએ, એ તમારો શું છે? પુરુષાર્થ છે. એટલે આપણામાં કહેવત છે, જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. લાખો માણસે હિંસા કરનાર રામ એ જ ભાવે મોક્ષે ગયા. સમજાય છે? એનો ભાવ ના બગડ્યો. કેમ ના બગડ્યો? એમણે ક્રિયા કરી પણ ભાવ તો એમનો શુદ્ધ જ હતો. એટલે પણ સમજાય છે ને કે ક્રિયાનું મહત્વ નથી, ભાવનું છે. સમજાય છે ને, એમ કહું છું. આ એક્ઝામ્પલ ઉપર સમજાય છે ને કે વેલ્યુ કોની છે ભાવની ને આપણે આખી જિંદગી કરીએ છીએ કોની? ક્રિયાની. કેમનો મેળ પડશે? એક બાજુ કામ ને એક બાજુ રામ. વિઝન તો સેટ કરવું પડશે કે નહીં? આજ નહીં તો કાલે, જો આગળ વધવું હોય મુક્તિના માર્ગે તો. સમજ? ક્યારેક તો શરૂઆત કરવી પડશે કે નહીં? કેટલા અવતાર કાઢશો? આપણને લાગે કે સ્વામીજી આ વિજ્ઞાન રાતોરાત કેમ કેટલું સમજી જાય, કેટલું જલ્દી સમજી જાય? ટાઈમ તો લાગે ને. મેં કહું 1000 અવતાર ઓછા પડ્યા તમને મનુષ્ય ભાવના? ના સમજાય. આટલા અવતારો તમે કર્યા, હજુ એમ પૂછો કે ટાઈમ બાકી છે? ક્યારેક તો જાગીને સવાર પાડો.
રોજ જે ભવિષ્યકાળ પછી થશે પછી થશે પછી થશે એમ જ કર્યા કરશો કે વર્તમાનમાં જીવશો? એટલે આપણે કહેવત પડી કે જાગ્યા ત્યારથી સવાર. ભૂતકાળ ભૂલી જાઓ, પણ આજે જાગો ને. કોઈ ના પડે કોઈ આજ જાગો નહીં. ગઈકાલની વાત જવા દઈએ આપણે, પણ આજે જાગવું હોય તો કોઈ ના પાડે આપણને. ના. પણ માણસનો સ્વભાવ એક્સક્યુઝ શું છે? એક્સક્યુઝ. આમ થશે તો નહીં થાય, આમ થશે તો નહીં થાય, આમ થશે તો નહીં થાય. એ પોતે જ કન્ફ્યુઝ છે અને પોતે જ મક્કમ નથી. શું નથી? મક્કમ. મક્કમ નથી. કાચો પડી જાય છે. શું છે? હમણાં રાતના 2 વાગે કીધું હોય કે સાહેબ તમારે એક સોદો કરવાનો છે ને પાર્ટી એરપોર્ટ ઉપર ઊભી છે, હજુ એને કલાક એરપોર્ટ ઉપર છે અને તમને $1 મિલિયન નો ઓર્ડર આપવા માંગે છે, પણ જો તમે જાઓ તો તો તમે જાઓ કે ના જાઓ? જાય. જાઓ કે ના જાઓ? માં 10% પ્રોફિટ મળતો હોય તો ખોટું શું છે આપણને? That's right. સમજાય? તો રાતના 2 વાગે જાય કે ના જાય? જાય જાય. પણ આપણે કે ભાઈ આત્માની જાગૃતિ રાખવાની છે રાતના 2 વાગે, તો કે હવે થશે ઉઠ્યા પછી. આપણે ઉતાવળ શું છે આપણે? એનું નામ યુ ડોન્ટ નો ધ વેલ્યુ ઓફ સોલ. યુ હેવ અ નોલેજ ઓફ સોલ, બટ ડોન્ટ નો ધ વેલ્યુ. સમજાય છે? અવેરનેસ પહેલામાં છે, આમાં નથી. આનું નોલેજ છે, અવેરનેસ પહેલામાં છે. જેનું અવેરનેસ હશે એ બેનિફિટ થશે, જેનું નોલેજ હશે એનું બેનિફિટ નહીં થાય. લાખ અવતાર તમે કહો છો કે હું આત્મા છું મને ખબર છે, તો એ નિવેડો આવશે નહીં. તો જેટલા આપણા બધા જન્મો થયા ત્યારે આપણે એ જ વિચાર થયા છે. આ આત્મા છું. પણ હજી આપણે કરવાનું શું? પણ શબ્દ જ્ઞાન શું કીધું? શબ્દ જ્ઞાન એનાથી આગળ વધ્યા નથી. અને હજી કેટલો ટાઈમ આપણે રહીશું એ ખબર નથી. એ કહું છું ને, આપણે તૈયારી જ કરતા નથી ને, જાગતા જ નથી ને આપણે. થાય છે એવું. હોતી હે ચલતી હે. અવેરનેસ જ ને, જાગૃતિ જ નથી. હું મારા પોતાના આટલા બધા અવતારો મેં કાઢ્યા આ દેહ માટે અને દેહની જરૂરિયાત માટે. મેં મારો સમય, શક્તિ, લાઈફ બધા આટલા બધા આપી દીધા. હવે એક અવતાર તો જે મારો બાકી છે, આ અવતારમાં જે સમય બાકી છે એટલો અવતાર તો આત્માને સમજવા માટે, આ જગતને સૈદ્ધાંતિક સમજવા માટે હું આપું. ઇન્ટરેસ્ટ એમાં લઉં, આમાં ઇન્ટરેસ્ટ ના લઉં. આમાં નહીં લો તો ખાવા પીવા તો મળવાનું જ છે, બોલતા નથી. હા. સમજાય છે? મારે કશામાં ઇન્ટરેસ્ટ લેવો નથી. હવે હું શાંતિથી ખાવું પીવું, મારું બાહ્ય જીવન જીવું, પણ મારો ઇન્ટરેસ્ટ આખો આંતરિક જીવનમાં છે. આત્મા શું હશે, જગત શું હશે, કઈ રીતે ચાલે છે, કયા સિદ્ધાંતથી ચાલે છે, એ મારે સમજવું છે. એ અંદરની વાત છે, એમાં બહારની વાત વચ્ચે આવતી નથી. નથી. પણ તૈયારી પોતાની જોઈએ કે બીજાની જોઈએ? પોતાની. તેનો મતલબ તો એમ જ થયો ને કે મનુષ્ય જીવન વગર તમારી પાસે મોક્ષનું કોઈ સાધન જ નથી. છે જ નહીં ને. મનુષ્ય ભાવ સિવાય મુક્તિ, જીવનમાં તો આવવું જ પડે. મનુષ્ય ભાવ સિવાય મુક્તિ છે જ નહીં. તો પછી છે જ નહીં, પોસિબલ જ નથી. સમજાયું? મનુષ્ય એક ભાવ જ એવો છે કે જેમાં મુક્તિ પોસિબલ છે. સમજાય છે? બીજા કોઈ ભાવમાં મુક્તિ પોસિબલ નથી. નથી. બોલો, પૂછો કઈ એવા કઈ.
પૂછો કઈ, પૂછો, વાત કરી, પૂછો કઈ. તમને એટલું તો સમજાય છે ને કે આપણી સમજણમાં હજુ ઘણી બધી કચાશ છે. આ જગતને જેમ છે તેમ જાણવા માટે ઘણી બધી કચાશ છે. માટે બહુ જ એના ઉપર જો જાણવું હોય, સમજવું હોય અને આગળ વધવું હોય તો ફોકસની જરૂર છે એના ઉપર, કે જેના ઉપર આપણે ફોકસ નાખ્યો નથી. સ્વામીજી, એવી કેવી અટકણો હોય કે આપણે પ્રગતિમાં બાધકકારક હોય? ઘણી બધી અટકણો. આ સંસારમાં જ રસ છે. દેહ, પહેલું તો દેહમાં જ રસ છે આપણને, આત્મામાં રસ જ નથી. આત્મામાં રસ વાળો માણસને હું કઈ રીતે આવે? કઈ રીતે આવે? ભલે દેહ ઊંઘી જાય પણ એને ઊંઘવામાં રસ હોય. હું આત્મા છું અને મારા આત્માનો અનુભવો છે તો મારો ઊંઘવાનો પ્રશ્ન નથી આવતો. દેહ થાકીને પેલા ઊંઘી જાય એ મારો વિષય નથી, પણ મને ઊંઘવામાં રસ ના હોય. રાઈટ? દેહની જરૂરિયાત છે તો પૈસા કમાય, ખાય, પીવે, બધું કરે, બરાબર છે, બરાબર છે. પણ હું આત્મા છું ને મને આત્મામાં રસ છે તો મને આમાં રસ નથી, પછી ભલે ના ક્રિયા કરે. અહીંયા પ્રશ્ન ઇન્ટરેસ્ટનો છે, એક્શનનો નથી. દરેક બાબતમાં ઇન્ટરેસ્ટ આમાં આવવો જોઈએ, દરેક બાબતમાં. આની કોઈ પણ બાબત હોય પણ ઇન્ટરેસ્ટ ક્યાં આવવો જોઈએ? આત્મામાં. ઇન્ટરેસ્ટ ક્યાં આવવો જોઈએ? આ જગતનું સનાતન સત્ય સમજવામાં. હવે નથી ને દુનિયાવી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ પડી જાય છે એટલે આપણું વિજ્ઞાન ખસી જાય છે. ખસેડવું નથી પણ ખસી જાય છે. કારણ કે હવે જેમાં ઊંડા ઉતરશો એમાં કાદવ જ છે. પગ નાખશો કે ખૂપી ગયા, પગ નાખશો કે શું કરશો? ખ્યાલ આવે છે? ખૂપી જ જવાનું અંદર. જેમાં મોહ કર્યો ખૂપી ગયા, જેમાં મોહ કર્યો ખૂપી ગયા. અંતે એચિવ શું કર્યું? કઈ નહીં. વિચારવાની જરૂર છે. મેં એટલે તો પહેલા કીધું કે આપણે આખું જીવન જીવીએ છીએ, કયા હેતુથી જીવીએ છીએ? સ્વાર્થથી. વાત તો ખરો, પણ સંસાર હેતુથી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવું. શું કુટુંબ કે પરિવારનું વધવાપણું એ નય ગ્રહો. ખ્યાલ આવ્યો? કુટુંબ અને પરિવાર બધું કે આપણી પ્રગતિ છે. કેવી સુંદર વાત, અનુભવી જ્ઞાની વાતો. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય ધરો. એમને કીધું તારે તો આત્મા થવું હોય, આત્માનુભવ હોય તો તું આત્મા છું તેમ જીવ અને બીજા બધામાં તે જ આત્માનું તું દર્શન કર. તારે તારી દ્રષ્ટિ આત્મિક થશે. બીજાની થાય કે ના થાય તારો વિષય નથી. તારે કરવી હોય તો તારે આવું કરવાનું. સમજાય છે કે નહીં? મારે આત્માનો અનુભવ કરવો હોય તો હું આત્મા છું તેવું માનવું પડશે, દ્રષ્ટિમાં ફીટ કરવું પડશે. અને જીવ માત્રમાં એ જ આત્મા છે, એ જ પ્રમાણે મારે જાગૃતિ રાખવી પડશે. પણ ખાલી એમ કે હું આત્મા છું, તે આત્મા છે, તેઓ આત્મા, નોલેજ કડકાટ મળે છે તો કશું નહીં થાય. આવું તો લાખ અવતારથી છે. શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી. સમજાય છે? આપણે શબ્દ જ્ઞાનની મસ્તીમાં ચીલો ભાગ્ય છે. એટલે જ્ઞાની ચોખ્ખું જ કહે છે કે 2 ડગલા 5 ડગલા ચાલો પણ પ્રેક્ટિકલ માર્ગમાં ચાલો. 8 કલાકની મહેનત પછી આપણને એમ થાય કે આપણે મહેનત શેના માટે કરી? તો કે આ સંસારમાં સુખ પ્રાપ્ત કરવા માટે, આવતો ભાવ સારું જાય એના માટે, પુણ્ય બંધાય એના માટે,
લોકો અહીંયા જે સગાવાલા મિત્રો પડોશી ઘરવાળા છે ખુશ થાય એના માટે. આને આત્મા સાથે શું લેવા દેવા? પણ તોય આપણને લાગે 18 કલાક કેટલી મહેનત કરી, પણ શેના માટે કરી? આત્મા માટે કરી. તો વ્યવહાર છે. આત્માની જાગૃતિ તમને રહી નહીં. ભલે ને બધા ખુશ થઈ ગયા, પણ તેથી આત્માને શું લેવા દેવા? આ તો તું મોંમાં ઊંડો ઉતરીશ. હવે શું ઉતરીશ? જો કોઈને રસોઈ સારી બનાવતા આવડતી હોય, અથવા તો રસોઈમાંથી કોઈ એકાદ બે વસ્તુ સારી બનાવતા આવડતી હોય, અને એવું જો સમાજમાં ખબર પડે તો શું થાય? એ વખતે બોલા. એટલે કામે લાગી જાય ને. હા. ના સમજાયું? તમને ખાલી મારે જ આપવાનું. હા, તમે બરફી બનાવી હતી પેલા બેનના ઘેર, કેવી સરસ હતી, ખ્યાલ આવ્યો? એટલે વખાણ કર્યા. એટલે પછી પેલા બેન કે તમે બનાવી તો મને કહેજો, હું આવીશ કે છે. પારો ચડે. હા, એટલે પછી અહીંયા આગળ 365 દિવસમાંથી 300 દિવસ તો બેનને બરફી બનાવવા જ જવું પડે, પણ માન પોસાય ને. ના સમજાય? પણ એને ખબર નથી કે આપણે કામે લાગી ગયા. હવે કે છે પણ આટલા બધા લોકો ખુશ થઈ ગયા હોય સાહેબ, એટલે મારે મોક્ષમાં પ્રગતિ થવાની ને. નિસ્વાર્થ ભાવે સેવા કરી થાય પ્રગતિ? એને ખબર નથી કે આ માન માટે કરું છું, આત્મા માટે નહીં. આ બધું અવેરનેસ નથી ને, અવેરનેસ નથી. જેવું માન છે એવું જ અપમાન છે. કોઈ આપણું અપમાન આપે, કોઈ આપણું અપમાન કરે તો આપણે આત્મા ખસી જવું જોઈએ. ના. માન આપે તોય ના ખસવું જોઈએ, અપમાન કરે તોય ના ખસવું જોઈએ. સમજાય છે કે નહીં? પોઝિટિવમાં સ્થિર રહેવાનું, નેગેટિવમાં સ્થિર રહે. એ તમારો સ્વભાવ છે, અને એ સ્વભાવ તમારી અનુભૂતિમાં તમને આવવો જોઈએ. નોલેજ એટલું કામ નહીં કરે. મેં પહેલા કીધું કે જગત તો તમને ફૂટબોલની જેમ રમાડ્યા કરશે. શું છે? આમથી કિક મારે એટલે પેને જાય, પેનેથી કિક મારે એટલે આમ આવે. ના સમજાય? આપણે કઈ ફૂટબોલ છે કઈ? ના. સમજાય છે કે નહીં? આપણે ફૂટબોલ છે ના. પણ ખબર નથી ને જીવને. વ્યવહાર દુનિયામાં જે લઈને આવ્યા છે એ જ ઉકલવાનો છે. પ્રશ્ન વ્યવહારનો છે જ નહીં. પ્રશ્ન એ છે કે વ્યવહાર ઉકલે છે તમારી તે વખતે તમારી દ્રષ્ટિ શું છે અને તમારો આશય શું છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. વસ્તુ છે. વારે ઘડીએ આપણો સંસાર હેતુ થઈ જાય, સંસાર હેતુવાળી દ્રષ્ટિ થઈ જાય, દેહ પક્ષે દ્રષ્ટિ થઈ જાય, આશય આપણો ભૌતિક થઈ જાય, અને પછી કે જ્ઞાન મને આત્માનું છે. શું કરવાનું? પણ શું કરવાનું? જીરો. જાગૃતિ વગર શું કરવાનું? તમે જે માનો છો, જે બોલો છો એની જાગૃતિ છે નહીં. તો પછી શું થાય? પરિણામ ના આવે. અંધવિશ્વાસ છે. હે? અંધવિશ્વાસ છે. મિકેનિકલ મિકેનિકલ જીવે છે માણસ. મિકેનિકલ, વિધાઉટ એની ઇનર અવેરનેસ, જસ્ટ મિકેનિકલ, મશીન છે. મેં કાલ સાંજે કીધેલું ને કે એને ખબર જ નથી આખી જિંદગી હું કોના માટે જીવું છું, શેના માટે જીવું છું. કાલ સાંજે વાત કરી, તમને તો આયા કાલ કેવું બરાબર છે. હું 7:30 તો ઘેર આવ્યો. હા. કામથી ગયેલો. એટલે કાલ ઘણી બધી વાતો કરી હતી ને 8:15 જમવા બેઠો. એટલે આપણને ખબર જ નહીં જિંદગી એના માટે જીવીએ છીએ આપણે. આખી જિંદગી લોકો માટે જીવીએ છીએ. શેના માટે? લોકો માટે. એમાં પરિવાર, સમાજ, કુટુંબ, પડોશી, મિત્રો બધું આવી ગયું. પણ એને ખબર પડતી નથી કે હું મારા માટે ક્યારે જીવીશ.
તો કે ભગવાન તો તો કે ભગવાન લોકો માટે જીવવું ને મારા માટે જીવવું એ બંને જુદી લાઈફ છે. ભગવાન કહે છે ના એક જ લાઈફ છે, બંને પેરેલલ છે. શું છે? Parallel. ઘડી ના સમજાયું? Parallel. Never get together. હા, આપણે હસબન્ડ થઈને કંપનીમાં જોબ કરાય કે ના કરાય? બોલતા નથી. Correct? તો પેલો કહે છે કે યુ આર એમ્પ્લોય, ઘેર તમને કહે તમે વાઇફ છો, તમારા હસબન્ડ છો, પેલો કહે છે એમ્પ્લોય છો. કોણ સાચું? બંને સાચે. તો થાય છે ને. Yeah. છોકરો કહે છે તમે મારા બાપ છો, તોય આપણે જીવી શકીએ છીએ. આપણા બાપા કહે તું મારો દીકરો છું, Yeah. એટ એ ટાઈમ બધું છે. યસ કે નો? Yes. તો જીવી શકીએ છીએ કે નહીં એમ પૂછું છું. જીવી શકે. આટલા બધા વ્યૂ પોઈન્ટ ની સાથે પણ જીવી શકીએ છે કે નહીં? જીવી કે શકે. બધા માટે અલગ અલગ લાઈફ જોઈએ છે? ના. તો પછી હું આત્મા છું એ દ્રષ્ટિ એડ કરવામાં કઈ જગ્યાએ વાંધો છે? આટલા બધામાં કઈ નહીં. આ તો કે શરીર હોય તો આત્મા તરીકે જીવાય નહીં, પણ લોકોને ખબર જ નથી. આટલી બધી બિલીફો સાથે તું એટ એ ટાઈમ જીવે છે. યસ કે નો? Yes. આ બધી રિલેટિવ બિલીફ છે અને હું શુદ્ધ આત્મા છું તે રિયલ બિલીફ છે. તો પછી કેમ ના રહે એમ પૂછું છું. આપણે ગોખવાનો ક્યાં પ્રશ્ન છે? ઇટ ઇઝ અ મેટર ઓફ યોર અવેરનેસ. સમજાય છે કે નહીં? વિજ્ઞાન સમજવા જેવું છે સાહેબ. પૂછો પૂછો. અવેરનેસ કર્મો લઈને આવ્યા હોય એ જ આપણે કુટુંબ માટે કે સમાજમાં ભોગવતા હોઈએ છીએ, તો અવેરનેસ કઈ રીત આત્મા તરફની હોવી જોઈએ? તમે તમારા પરિવારમાં હેલ્પ કરો છો કે હું અમની વાઈફ છું એ રીતે તમે હેલ્પ કરો છો. હું અમની માં થઉં એટલે હું હેલ્પ કરું છું. હું આની માસી થઉં એટલે હું હેલ્પ કરું છું. તે વખતે તમે કેમ ભૂલી જાઓ છો કે જે વખતે તમે માં છો, માસી છો, વાઈફ છો, એ વખતે તમે શુદ્ધાત્મા નથી? તો પછી એ કેમ ભૂલી જાઓ છો એમ કહું છું. હું કહું છું ભલે ને માસી યાદ રહે, કાકી યાદ રહે, માં યાદ રહે, વાઈફ યાદ રહે, પણ શુદ્ધાત્મા કેમ ભૂલી જાઓ છો? તમે શુદ્ધાત્મા નથી? બાકી બધું યાદ રહેશે, આજ ભૂલી જવાય છે. એટલે જાગૃતિની વાત કરું છું. એમાં કે નવું પદ લાવવાનું નથી, છે જ તમારી પાસે. તમે આત્મા છો કે લાવવાનો છે? તમે કોઈની વાઈફ છો, કોઈના મધર છો, કોઈની ડોટર છો જ, અને તમે માનો છો એમ તમે આત્મા છો જ ને. એ કેમ ભૂલી જાવ છો? એટલે કોન્સ્ટન્ટ અવેરનેસ એ રાખવાની છે કે હું આત્મા છું ને આ મિકેનિકલ શરીર બધું કર્યા કરે. શારીરિક સંબંધો બધા શરીર સાથે જોડાયેલા છે અને હું શરીરથી મુક્ત એવો શુદ્ધાત્મા છું ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ. યસ ઓર નો? Yes. ને શરીરને સંજોગો પ્રમાણે સંબંધો બદલાયા કરે, પણ હું તો શરીરના બધા સંજોગોમાં એક જ સરખો છું, શરીરથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. શરીર કર્યા કરે છે આખો વખત જે પણ કરે છે તે વખતે સતત અવેરનેસ હોવી જોઈએ કે આ શરીર કરે છે અને થાય છે. હું તો ખાલી છું જ. યા આઈ એમ પ્યોર સોલ. સમજાયું? એટલે આટલું જ કરવાનું છે. પોતાને ખબર પડવી જોઈએ. અહીંયા પ્રશ્ન જાગૃતિનો છે, કોઈ ખસી જતું હોય પ્રેક્ટિસ નથી ને. સવારે ઉઠો ત્યારે શું પ્રેક્ટિસ છે? સવારે ઉઠો ત્યારે શું યાદ આવે છે? સવારે ઉઠો ત્યારે દ્રષ્ટિમાં શું હોય છે? શરીર ઉઠ્યું. હા, ખ્યાલ આવે છે કે હું આત્મા છું એવું? બોલો, આત્મા નથી એ વખતે? નથી એ વખતે આત્મા? છીએ. તો પણ જાગૃતિ કેમ નથી રહેતી? માટે તમને કહું છું, કારણ કે પ્રેક્ટિસ નથી. આત્મા તો છે,
ખાલી આપણે ભૂલી ગયા છે એટલું જ છે ને કે એને બનાવવાનો છે, ના ભૂલી ગયા છે. એને બનાવવાનો છે, આપણે ભૂલી ગયા છે એ તો છે જ ને. રાતે ઊંઘી જઈએ ત્યારે આપણને શું લાગે હું ઊંઘી ગયો, એટલે હું નહીં, હું તો શુદ્ધાત્મા છું, શરીર ઊંઘી ગયો બોલ ને. શરીર ભલે ઊંઘી જાય પણ જાગૃત હોય છે ને કે ભાઈ હું શુદ્ધાત્મા છું, હું તો નથી. તો વાંધો શું છે આપણને? એમાં કઈ જાગીને યાદ રાખવાની જરૂર છે? એટલે યાદ નથી રાખતાનું, પણ શુદ્ધાત્મા જે છે એ રાતના સ્વપ્ન પણ એ જ જોવે છે ને, જોવે છે સ્વપ્ન કોણ જોવે છે રાત્રે? પ્રશ્ન શુદ્ધાત્મા સિવાય તમે શ્વાસ પણ લઈ શકો એમ નથી, એનો પ્રશ્ન નથી. સપનાની વાત નહીં, શ્વાસ પણ નહીં લઈ શકો એના વગર. પ્રશ્ન તમને જાગૃતિ છે શુદ્ધાત્મા છું એનો પ્રશ્ન છે. તમે શુદ્ધાત્મા થી શું કરી શકો છો એ પ્રશ્ન નથી. શુદ્ધાત્મા વગર તમે કઈ જ નહીં કરી શકો. પછી શ્વાસ ને સપનાનો પ્રશ્ન જ ક્યાં? કઈ પણ ના કરી શકો. કરી શકો પછી પર્ટિક્યુલર ની ક્યાં જરૂર છે? સમજાયું કે નહીં મારી વાત? આત્મા વગર તમે કઈ કરી શકો એમ છો? કઈ જ નથી કરી શકતા. પણ બધી જે ક્રિયાઓ થઈ રહી છે મન વચન કાયાથી, ઊંઘવાની, જાગવાની, ખાવાની, પીવાની, હરવાની, ફરવાની, બોલવાની, બેસવાની, વ્યવહાર કરવાની, એ બધામાં પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિથી મુક્ત હું શુદ્ધાત્મા છું. તો પછી એમાં વાંધો ક્યાં આવે છે? બોલો. એવું સતત રહેતું નથી કે હું પ્રકૃતિથી જુદો એવો શુદ્ધાત્મા જ છું. ના પણ પેલા સમજણ છે કે નહીં કે હું જુદો છું? સમજણ છે. પેલા સમજણ જ ના હોય તો જુદા કેમ રહેવાય? હવે જો સમજણ છે તો યુ સ્ટાર્ટ યોર પ્રેક્ટિસ. બરાબર છે ને? પ્રેક્ટિસ છે, દ્રષ્ટિનો પ્રશ્ન છે. બનાવવાનું કશું છે નહીં, બદલવાનું કશું છે નહીં, કરવાનું કશું છે નહીં. સમજાય છે કે નહીં? હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રાખવા માટે કોઈ ક્રિયાની જરૂર છે? છે જરૂર કે શુદ્ધાત્માને બનાવવાનું છે? નથી કોઈ ક્રિયાની જરૂર, નથી શુદ્ધાત્માને બનાવો, એ તો છે જ. ફક્ત તારી દ્રષ્ટિમાં રહેવું જોઈએ કે હું બ્રશ કરું છું એ શરીર કરે છે અને અત્યારે પણ હું એનાથી મુક્ત હું શુદ્ધાત્મા છું. તો વાંધો શું છે? બહુ મહેનત પડે એમાં. પણ અભ્યાસ, આ બધી મારી વાત સમજાય છે? કચાશ ક્યાં છે? અભ્યાસ જ નથી. બ્રશ કરતી વખતે ખ્યાલ આવે કે આ મારો હસબન્ડ છે, પણ બ્રશ કરતી એ ખ્યાલ ના આવે કે હું શુદ્ધાત્મા છું. બોલતા નથી. પેલું યાદ આવે, આ અભ્યાસ નથી. પેલું છે, આ છે, પણ આ ભૂલી જઈએ છે કારણ કે ડેલી રૂટીન નથી. વાત પછી એના ઉપર જ આવી ને, પાછી અભ્યાસ ઉપર જ આવી ને. આમાં કોઈ ચમત્કારની વાત છે? આમાં દીવો, આરતી, અગરબત્તીની વાત છે કોઈ? આપણને નહીં યાદ આવવાનું કારણ શું હોઈ શકે? ભયંકર સંસાર પ્રત્યેનો, દેહ પ્રત્યેનો મોહ. ભયંકર શબ્દ વાપરું છું. ભયંકર એટલે તમને બ્લાઇન્ડ જ કરી નાખે. આંધળા. શું કહેવાય? આંધળા. બીજું કશું દેખવા જ ના દે, દેખવા ના દે, સમજવા ના દે. એટલા બધા બ્લાઇન્ડ હોય છતાં ના દેખાય. એને જે આંધળો કહેવાય ને, હોય ના દેખાય, ના હોય ના દેખાય, આંધળો કહેવાય. આપણે કહીએ ગ્લાસ લાય, ક્યાં પડ્યો છે? દેખાતો નથી, અહીંયા સામે પડ્યો કે છે. હોય ના દેખાય તો આંધળો કહેવાય ને. એમ આત્મા છે ને, આપણને દેખાતો, સમજાતો, લક્ષમાં રહેતો નથી, એનું નામ બ્લાઇન્ડ કહેવાય. હોવા છતાં શું કીધું? ના હોય ના અડે તો બરાબર, પણ છે છતાં નથી રહેતો. સાચું ખોટું? શુદ્ધાત્માને પડદા પાછળ મૂકી દીધો. એટલે મોહાંધ થઈ ગયા છે. શું થઈ ગયા છે? મોહમાં અંધ. આ દુનિયા સિવાય કશું દેખાય નહીં, કે જે દુનિયાથી છૂટવાનું છે. શરીરથી પણ છૂટવાનું છે, પણ છતાં એનો મોહ જતો નથી. નથી શરીરનો જતો, નથી સંસારનો જતો.
પછી આત્માની જાગૃતિ કેવી રીતે રહે? શ્રીમદ રાજચંદ્ર આત્મા માટે કેવી સાધના કરતા હતા ખબર છે કે નહીં? તમે વાંચ્યું છે? કેવી કેવી સાધના કરતા હતા બોલો? મને યાદ નથી બોલતું. આ પણ કંઈક તો યાદ હશે કે નહીં? વાંચ્યું છે બધું યાદ હોય એવું નથી માનતો, પણ કંઈક તો એમને કેવા પ્રકારની સાધના કરી છે એવા કંઈક એના જીવનના પ્રસંગો યાદ છે? સમો બોલો. એમનું મને યાદ એટલું ખાસ રહ્યું છે કે જે સ્વરૂપ સમજાવી નાય જે કહેતા હતા ને છેલ્લે કે દેહ છતાં જેની દશા વર્તે નિરાતે. એ બરાબર છે, એ તો એમની ગાથાઓની તમે વાત કરી, હું એમના લાઈફની વાત કરું છું. મને યાદ નથી. એમને આત્મ સાધના માટે કઈ રીતનું જીવન જીવતા હતા કે જેને આપણે આત્મ સાધના કહેવાય એવા જીવનની વાત કરું છું. જેમ આપણે અત્યારે સંસારની સાધના કરીએ છીએ, સંસાર હેતુ માટે સાધના કરીએ છીએ, એવું એ આત્મ સાધના કરતા હતા. તો શું કરતા હતા? એમના લાઈફના મોટા મોટા એવિડન્સ કે એમના જીવનમાં પોતે પોતાના આત્મા માટે સતત જાગૃત હતા, એ એમના આ પ્રયત્નો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. સમજાય છે? નાની ઉંમર હતી જ્યારે 6-7 વર્ષની, અને તે વખતે ગામની અંદર કોઈ વ્યક્તિ મરી ગયો, અને તે વખતે નાનો છોકરો તો કોઈ લઈ ના જાય ને, તે પેલા લોકો જતા હતા સ્મશાનનું લઈને, તે પાછળ પાછળ ગયો અને છેક ચિતા વાળતા હતા 100-200 ફૂટ દૂર, તો ત્યાં ઝાડ ઉપર ચડી ગયો. શું કર્યો? અને ઝાડ ઉપર ચડ્યા પછી જોવે છે કે શું કરે છે આ લોકો. આ લઈ તો ગયા ને પણ કરે છે શું? 6-8 વર્ષનો છોકરો. એટલે એને જોયું કે એને તો બાળી નાખ્યા. હમણાં હાલતા ચાલતા હતા એને બાળી નાખ્યા કે ચાલો કોઈ ભેગા થઈને. ખ્યાલ આવ્યો? પછી એને ખ્યાલ આવ્યો, ઓહો, શરીરની આ જ કિંમત છે. અને પછી જાતીય સ્મરણ જ્ઞાન થયું અને પોતાના 900 ભાવ દેખાયા. 7 વર્ષની ઉંમરે સાહેબ. 900 ભાવ. એવું પુસ્તકમાં લખ્યું છે, હું નથી કહેતો. એમને જે લખ્યું છે એવું રિપીટ કરું છું. ધીસ ઇઝ નોટ માય વર્ડ્સ. સમજાય છે? આ પહેલી સાધના. કેવો જાગૃત પુરુષ હશે કે 7 વર્ષની ઉંમરે ખ્યાલ આવી ગયો કે હું શરીર નથી, આત્મા છું. એવું લઈને આપણે હું એ તો કહું છું કે લઈને આવ્યા છે એટલે આગલા અવતારમાં તૈયારી કરી હશે કે નહીં? તો આપણે કોક અવતારમાં તૈયારી કરીશું તારે આગળ આવશે ને. બોલતા નથી કે આપણે દર અવતારમાં કહીશું કે આગલા અવતારમાં કરશું, પછી કરશું, પછી કરશું. શરૂઆત તો કોક વાર કરશું તો આગળ આવશે ને. સાચું ખોટું? એટલે 7 વર્ષે આવી સાધના. પછી એમનું આખું લાઈફ જુઓ, વૈરાગ્ય, કોઈ જાતનો મોહ નહીં, શાસ્ત્રનો અભ્યાસ, સાધના, આત્માની ખોજ, આત્માની સમજ, જગત વિશે સમજ, જગત શું છે, આ કર્મ શું છે, સંબંધો શું છે, સંપત્તિ શું છે, સત્તા શું છે, એમાં મારાપણું શું છે, એમાં માલિકી શું છે, એમાં કર્તાપણું શું છે, આ બધું સમજાઈ ગયું એમને. અને ત્યાર પછી એમને મેક્સિમમ સમય આત્મ સાધના માટે કાઢ્યો. ઘરનો વ્યવહાર કરે તોય આત્મ સાધના, બિઝનેસ કરે ડાયમંડનો તોય આત્મ સાધના, જંગલોમાં જાય એકલા એકાંત તોય આત્મ સાધના, ગુફાઓમાં જાય તો પણ આત્મ સાધના, કોઈના ઘરમાં રહેવા જાય તો પણ આત્મ સાધના. કારણ કે ખોજ આત્માની હતી એમની. સંજોગો બદલાયા ખરા પણ ખોજ કોની હતી? આને કહેવાય લક્ષ્ય વિથ અવેરનેસ. સમજાય છે? એક વેપારી હતો ડાયમંડનો, અફઘાનિસ્તાનથી આવતો હતો અને સોદા કરે ડાયમંડના. એમની પેઢી બોમ્બેમાં અત્યારે છે. તો સોદા કરે તો સોદો કરવા આવ્યો. વાયદાના સોદા કેવા હોય?
એટલે એને સોદો કર્યો કે ભાઈ આ ડાયમંડ તમને 6 મહિના પછી આ ભાવે આપીશ. સોદો કર્યો. શું કર્યો? સોદો. એને એમ હતું કે મંદી આવશે એટલે ભાવ ઘટશે તો મને પ્રોફિટ. આજે મેં તમને 1000 રૂપિયા આપવાનો વાયદો કર્યો, બરાબર છે, અને મને એવું લાગે છે કે 6 મહિના પછી એનો ભાવ 800 થઈ જશે તો મને 200 નુકસાન. નફો થશે. નફો. મેં તમને સોદો કર્યો, સમજાય છે ને? એટલે મને બેનિફિટ થાય એના માટે કરું ને બિઝનેસ તો. Yeah. હવે તે વખતે 800 નો ભાવ થાય એટલે તમારે મને 1000 આપવાના ને મારે વસ્તુ 800 ખરીદીને તમને આપવાની. મને 200 નો ભાવ થયો કે ના થયો? મેં તમને આજે 1000 રૂપિયાનો સોદો કર્યો કે આ ડાયમંડ તમને 5 નંગ 6 મહિના પછી મારે તમને આપવાના. હવે 6 મહિના પછી એના ભાવ 800 થઈ ગયા તો હું તમને આપું તો મને 200 નો ફાયદો થયો કે ના થયો? થયો કે ના થયો? આવો સોદો કર્યો. એ વખતે ચિઠ્ઠીનો વ્યવહાર હતો. શું હતો? કોઈ ઓફિશિયલ લખાણ વખાણ એવું હતું, લેટર પેટર જેવું હતું ને, સૈનિક અને જવાનની જ કિંમત હતી તે કાળમાં. એટલે પછી સોદો થઈ ગયો. ધીમે ધીમે ભાવ શું થવા માંડ્યો? એક ક્વોલિટીના ડાયમંડનો ભાવ શું થવા માંડ્યો? વધવા માંડ્યો. અને વધવા માંડ્યો એટલે એટલો વધવા માંડ્યો કે એની કિંમત 5 ગણી થઈ ગઈ. કેટલી? 1000 રૂપિયાનો સોદો કર્યો હતો એની કિંમત 5000 થઈ ગઈ. હવે એ જમાનામાં 5000 રૂપિયા એટલે કેટલા મોંઘા કહેવાય? બહુ વધારે. બહુ કહેવાય. 200 રૂપિયા તો પ્રોફિટ હોય, એમાંથી 5000 રૂપિયા આપવાના થાય તો શું થાય સાહેબ? એ ઘર બાર વેચી દે તોય ના આવે એ જમાનામાં. સમજાય છે? એટલે શ્રીમદ રાજચંદ્ર પાસે આવે છે અને ગળગળા થઈ જાય છે કે ભાઈ આ સોદો તો મેં કરેલો, મેં જબાન આપેલી છે પણ હું એને ફૂલફિલ કરી શકું એમ નથી. મારી દાન જ ચોખ્ખી છે પણ હું શું કરી શકું? મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. અને તે વખતે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે તારી ને મારી વચ્ચે જે સોદો થયો છે એ સોદામાં ચિઠ્ઠી જ છે ને ખાલી. શું છે? ચિઠ્ઠી ફાડી નાખી. શું કર્યું? અને પછી એ પોતે બોલ્યા કે રાયચંદ કોઈનું લોહી પીવા ને એનો સંસાર બરબાદ કરવા માટે નથી જન્મ્યો. સમજાય છે? એનું કામ તો એનું કોઈનું હિત કરવાનું છે. એનું લોહી પીવું, એનો આખો સંસાર બરબાદ કરવો એના માટે હું નથી. કેવી આત્મદ્રષ્ટિ! પોતાને મળતો તો પ્રોફિટ નાખી દીધો એને. એક વ્યક્તિનું જીવન બરબાદ થાય છે, એક વ્યક્તિનો પરિવાર બરબાદ થાય છે. મારા ના જોઈએ. મને નહીં મળે તો કોઈ ફેર નહીં પડે. પડે ને? આત્મદ્રષ્ટિ. સમજાય છે? મોહ નતો. મોહ તો છોડે. ચોખ્ખી દાણા બધું. આપણે ખબર પડે. You think about the great people, why they are great. It is not matter of the knowledge. It is matter of living. બધું તો ના આપે. It is a matter of living vision. આટલો જીવન ભાવ બધું તો ના આપે ઘણા. હે? આટલો ભાવ બધું ઘણા ના આપે. એને ના જ આપે ને પણ એ વેપારી ના જ આપ્યા ને. કેટ લાવી શકે? લાવે ક્યાંથી? આટલા પૈસા ક્યાંથી લાવે બચારો? ચિઠ્ઠી ફાડી નાખી એટલે સોદો શું થઈ ગયો? કેન્સલ. કેન્સલ. એટલે પછી આપા લેવાનું રહ્યું નહીં. સમજાય છે? એ તો દગો જ થયો કહેવાય ને. દગો નથી થયો. હું લેનાર છું ને મેં ના પાડી દીધી તમને. દગો ક્યારે કહેવાય? તમને ના પડો દગો કહેવાય. કેમ આમ કરો છો? એટલે સમાવડા ફાયદો કરે. હા, કારણ કે પેલો આપી શકે એમ જ નતો. એમ પૂછું બિયોન્ડ કેપેસિટી. શું કરું? કોઈ પણ વસ્તુનો ભાવ જ્યારે 5 ગણો વધી જાય સાહેબ, ઇટ ઇઝ એબનોર્મલ કહેવાય. શું કહેવાય? યુ કેનોટ પે. આજે તમે આ મકાનનો સોદો કર્યો કે આ મકાન છે ને, આપણે હિન્દુસ્તાનમાં ખબર છે વાયદા ઉપર લે છે લોકો મકાન, જેને આપણે શું કહે છે પેલો કોન્ટ્રાક્ટ કહે છે. શું કહેવાય છે એને? ઓફિશિયલ
દસ્તાવેજ ના બનાવે ઓફિશિયલ, પણ એને કાચો દસ્તાવેજ. અને કાચું દસ્તાવેજ એનું નામ છે એનું, એને એવા સોદા કરે છે, નામ ભૂલી ગયું, કોલાટરો કે કાચો દસ્તાવેજ. પ્રોમિસરી પ્રોમિસરી ને એનું એક સ્પેશિયલ નામ છે જે હમણાં ગવર્મેન્ટે રદ કર્યું, પછી ભૂલી ગયો, એક પર્ટિક્યુલર નામ છે એનું, એક વર્ડ છે એને, તે એનાથી સોદા કરે. દાખલા તરીકે આ મકાન છે, બરાબર છે, મારે વેચવું છે, બરાબર છે. હવે હું પોતે દલાલ છું, હું બાયર નથી, દલાલ છું, પણ હું કહું છું કે આ મકાન તારે કેટલા વેચવું છે, હું કહું મારે 50 લાખમાં, તો હું કહું તમને 45 લાખમાં આપી દઉં, હું લઈ લઉં છું. શું કહું છું? 45 લાખમાં. અને 1 વર્ષની મારી બાહેધરી. શું કીધું? 1 વર્ષની મારી બાહેધરી, અને એના પેટે હું તને 5,000 રૂપિયા આપું છું, 92. હવે જો હું ના લઉં તો 5,000 રૂપિયા મારા ગયા. એવું તો અહીંયા છે. હા, ક્યારે પણ એનો શબ્દ શું કહે છે? અને જો પછી તમે આપણે ઇન્ડિયામાં કોન્ટ્રાક્ટ નથી કહેતા, એને બીજો એક શબ્દ છે, બહુ વર્ષોથી પોપ્યુલર છે, નોટ અ ન્યૂ વર્ડ. અત્યારે તો ગવર્મેન્ટે બાન કર્યું એના ઉપર, આ બધા ફ્રોડ થતા હતા એટલે. એનીવે, એટલે શું થતું હતું કે આવી રીતે સોદો કરી નાખ્યો મેં. હવે મેં સોદો કર્યો, 45,000નું મકાન મેં લઈ લીધું, 5,000 રૂપિયા તમને મેં આપી દીધા. એટલે તમે મેં કોન્ટ્રાક્ટ કરી નાખ્યો કે ભાઈ આ મકાન 45,000 રૂપિયા મેં તમને વેચેલું છે, અને 1 વર્ષમાં તમારે મને પેમેન્ટ આપવાનું છે. દેટ્સ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. મેક્સિમમ 12 મંથ, કરેક્ટ? હવે 12 મહિનાની અંદર એના ભાવ માનો કે 1 લાખ થઈ જાય, તમને ફાયદો થાય કે ના થાય કે નહીં? હવે 1 લાખનું પ્લાન વેચી નાખું છું, અને આ સોદાનો પ્લાન પૈસા આપી દઉં છું 45,000નું, એટલે પેલો પ્લાન નામે ટ્રાન્સફર કરી નાખે છે, અને મને મળે છે 55,000. યુ અન્ડરસ્ટેન્ડ મી? મેં 45,000 બાય નથી કર્યું, સમજાય છે? હવે માનો કે મેં મકાન લીધું 45,000માં, મેં બાયધરી બાંધી, ખ્યાલ આવી ગયો? હવે મકાનના ભાવ ઘટી ગયા, તો હું શું કરું? બાય ના કરું, પણ મારા 5,000 રૂપિયા સમજાય છે? બાનાખત કે છે, શું કે છે એને? બાનાખત. આ શબ્દ યાદ નથી આવતો. બાનાખત એ હમણાં રદ થઈ ગયું. હવે પણ અહીંયા એવું છે કે તમે કોન્ટ્રાક્ટ કર્યો અને પછી લોન ના પાસ થાય તો પૈસા પાછા આવે, પણ જો તમે સામે દેખો કે મારે નથી જોઈતું 5,000 ગયા, એવું લખેલું હોય, એટલે એ તો યુ આર સેલર અને બાયરનો કોન્ટ્રાક્ટ છે. આમાં સેલર ને બાયર નથી, પેલો બાયર નથી, દલાલ છે, સમજો. ઇઝ નોટ અ બાયર એકચ્યુઅલ, ઇઝ અ મીડિયા ઓફ બાયર. એને એમાંથી પ્રોફિટ લેવો છે. તમારે જે મકાન વેચવું છે એમાંથી મારે પ્રોફિટ લેવો છે વિધાઉટ ઓનરશીપ. એટલે હું ને તમે બંને બાઉન્ડ થઈએ છીએ 1 વર્ષની લિમિટ, અને એના માટે મેં તને પેમેન્ટ આપ્યું છે કે હું તને 5%, 2%, 5% આપીશ તને. અને જો હું સોદો ફૂલફિલ ના કરું તો મારા પૈસા ગયા, અને ફૂલફિલ કરું તો મને પ્રોફિટ મળે. આઈ થિંક બાનાખત તો બહુ જૂનો વર્ષ છે. એ તો કુછ વર્ષો જૂનો છે, નવો છે જ નહીં ને. અત્યારે બ્રેક મારી એના ઉપર. ખ્યાલ? જૂનો વર્ષ જ છે ને, નવું નથી. બાનાખત ખરું નામ પડે બાનાખત, બાનું કરી નીકળી જવું. બસ, એટલે તને બાનાખત કે છે. યુ આર નોટ ઓનર. બાનાખત, તમે બાનું આપ્યું અને પછી ખત લખાયો કે ભાઈ આ કન્ડિશનથી મેં મકાન લીધું છે. એટલે બંધ કેમ થઈ ગયું? બંધ કેમ થઈ ગયું? આમાં શું થઈ ગયું કે મેં તમારી હાથે બાનાખત કર્યું, બરાબર છે, હું માલિક છું, તમારી હાથે બાનાખત કર્યું, પણ રજિસ્ટરમાં માલિક કોણ છે? માલિક જ છે ને, મૂળ માલિક જ છે ને. બાનાખત વાળો માલિક નથી. એને તો આપણે બે સોદો કર્યો, ગવર્મેન્ટ તો માલિક હું જ છું ને. પછી મેં તમારી પાસે સોદો કર્યો, પછી મેં અમની પાસે સોદો કર્યો, પછી મેં અમની પાસે સોદો કર્યો. ના સમજાયું? ખ્યાલ આવી ગયો? હવે શું થાય પછી? ના પણ ઝઘડો થાય કે નહીં એમ પૂછું છું. પછી 4 જણ માગે તમે શું કરો? એટલે પછી એને ઇલીગલ જાહેર કર્યા. કોર્ટ કચેરી બધી બહુ થઈ હતું, ફ્રોડ બધા બહુ થયા હતા. એક જ જમીન હું 4 જણને વેચી નાખું, પૈસા લઈ લો, જલસા કરું, પછી બહુ ઝઘડો કરે તો પૈસા પાછા આપી તું.
એક જણને, પણ ખોટું કહેવાય ને. એક જમીન 4 જણથી વેચાય કેમ નહીં? બાનાખતમાં બધું ચાલે, કાંઈ ગવર્મેન્ટમાં એન્ટ્રી પર કરવાનું નથી, મારી ને તમારી વચ્ચે જ છે, ખબર ય ના હોય ને લેવા દેવા જ નહીં ને. અંદર ખાનગી શું ચાલે છે. એટલે પછી ઇલીગલ જાહેર કર્યું. એટલે બાનાખત કોર્ટમાં ઇલીગલ થઈ ગયા. પહેલા લીગલ હતા. 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખ્યું હોય ને બાનાખત તો ઇટ્સ લીગલ. હવે ઇલીગલ થઈ ગયા કે તમે કરી જ ના શકો. ગવર્મેન્ટ પાસે પુરાવો રહેતો જ નથી. તમે 10 જણા જોડે સોદો કરો, કોને ખબર પડે? ઝઘડો થાય કે નહીં? પણ એટલા માટે એવું આપણું આ જે જીવન છે એ જીવન આપણે શું કરીએ છીએ? બાનાખત કરીએ છીએ. શું કરીએ છીએ? દરેક અવતારમાં બાનાખત કરીએ છીએ આત્માની સાથે. કોની સાથે? આત્માની સાથે સોદો કરીએ છીએ કે ભાઈ આ મારો અવતાર સારો જશે, સારા સારા સંજોગ આવશે તો પછી હું તારી સાથે આવીશ. પણ બાનાખત પૂરું થતું નથી. પાછો આ કોન્ટ્રાક્ટ બીજા અવતારમાં કેરી ફોર ખેંચાયા કરે. બીજા અવતાર. આનું આ જ ચાલે છે કેટલા અવતારથી. બધાને ખબર છે કેટલા અવતારોથી કે હું આત્મા છું. આખી પહેલી અવતારે ખબર નથી પડ્યું. હિન્દુસ્તાનમાં કોઈને પણ પૂછી જુઓ કે તું ખરેખર કોણ છું? કે હું આત્મા જ છું, મને ખબર જ છે. અમારા શાસ્ત્રોમાં લખ્યું છે, અમારા ગુરુજીએ કીધું છે, અમારા ભગવાને કીધું છે. એટલે કોઈ નવી વસ્તુ નથી કહી. ક્યારે કહ્યું? પણ બાનાખત કર્યું છે ને મેં. એ પતે પછી હું કરું કોણ? આવું છે. અને જિંદગી આખી આવી છે સાહેબ. શું છે પૂછો કઈ હવે? અને ઘડિયાળ શું છે કહેજો, મને ખબર પડે. આ તો જિંદગી પહેલેથી ચાલતી આવી છે અને એમાં હવે કળિયુગમાં કઈ બીજું કઈ ભેળસેળ થાય તો શું? 12 વાગે. એટલે ખ્યાલ આવજો આપણું જીવન કેવું છે. સમજાય છે? આપણે આપણું જીવન, અવર લાઈફ, તમે વિચારજો ખાલી કેટલા લોકોને બાનાખત કરીએ છીએ. તારે કામ હોય તો કે જે અડધી રાતે હું આવીશ, તારે કામ હોય તો કે જે અડધી રાતે આવીશ, તારે કામ હોય તો કે જે અડધી રાતે. કેટલાને બાનાખત કરીએ, પણ જરા 4 જણ કે ને હું બધે ક્યાં પૂછું તું બાનાખત શું કામ કર્યું છું? ના સમજાયું. પછી કે સંજોગો નથી બરાબર. બાનાખતમાં ચાલે? બાનાખતમાં ચાલે? ના હું બાનાખત કર્યું તો ચાલે? વેનું મેક અ કોન્ટ્રાક્ટ તો પછી શું થાય? યુ આર રિસ્પોન્સિબલ. એટલે એ લોકો તો દોડાવે છે ને બધા. ચાલવાની પાછું પણ જોઈએ. એટલે વિચાર કરો એમ. એટલે જ્ઞાનીઓ બધા જે શ્રીમદ રાજચંદ્રની વાત કરતા બહુ જાગ્રત હોય. એ બાનાખત ના કરે. એ મારાથી થશે તો અમારી પાસે આવજો, થશે તો હેલ્પ કરીશ. આઈ એમ નોટ શ્યોર. સમજાય છે? પણ એમને 900 જન્મનું જે જાતિ સ્મરણ થયેલું એ એમણે કેટલા જન્મોની પુણ્ય ભેગી કરી હશે? તો એવું એમને પણ એટલા બધા જન્મ પુણ્યથી ના દેખાય ને. જાતીય સ્મરણ જ્ઞાન એ જ્ઞાન છે, એ પુણ્યથી ના દેખાય, ક્વોલિટીથી દેખાય. શેના દેખાય? કેટલા જન્મોનું હશે ને, કેટલા અવતારોનું. એવું નહીં, કેટલા જન્મ એવું નથી કહેતો, એની ક્વોલિટી ઉત્પન્ન થાય એટલે તમને દેખાય. ના જેમ મહાવીરને કેવળ જ્ઞાન થતું આખું બ્રહ્માંડ દેખાય, તેમાં એમાં કેટલા અવતારનો ક્યાં પ્રશ્ન આવ્યો? અજ્ઞાન ખલાસ થઈ ગયું એટલે દેખાય. જ્ઞાન થયું, રાઈટ? કેટલા અવતાર એવું નહીં. એટલે એનો અર્થ કે એમને 900 જન્મ લેવા નહીં પડ્યા હોય. ના 900 જન્મ થયા હતા એ દેખાય, થયા હતા. લેવાના ક્યાં છે? જે 900 ભવો આગળ થઈ ગયા હતા એ અમને 7 વર્ષની ઉંમરે દેખાયા કે મારા કેવા કેવા પ્રકારના મેં ભવો કર્યા હતા પાસ્ટ. 901 આવે ના થાય એમ. અને 901 માં તો એ હતો. 901 માં તો ખબર પડી. પણ એટલા ઉચ્ચ આત્માને પણ એટલા 900 જન્મ થયા. બધાને મહાવીરને લાખો અવતાર થયા છે. આપણે કઈ જોવા જઈએ છીએ? સમજાય છે કે નહીં? આપણો છેલ્લો અવતાર હોય એની મહિમા ગાઈએ, પણ એ પેલા કેટલા કર્યા હોય આપણને ખબર છે? કઈ ખબર છે? છેલ્લો અવતાર હોય મહિમા ગાઈએ ને આપણે તો એવું છે. એટલે હું એ જ કહું છું કે ભૂતકાળની બાબતને મગજ ઉપર રાખવા જેવી નથી.
લીવ ઇન અ પ્રેઝન્ટ, અને અત્યારે મારે શું કરવું છે આટલું જ મગજમાં રાખું. ભૂતકાળ ભૂલી જાઓ. બોજો રાખીને જીવવાની જરૂર નથી. આજે માનો કે 9મી તારીખ થઈ. કઈ તારીખ થઈ? 9 ઓગસ્ટ 2019. તો તમે 8 ઓગસ્ટ 2019 સુધી તમે મરી ગયા છો. યસ કે નો? કે જીવતા છો એ ભાગ માટે? એના શ્વાસ ગયા, એનું આયુષ્ય ગયું, એના કર્મના હિસાબો ગયા. તો પછી આજની તારીખ આજના માટે છે, ગઈકાલના માટે છે? અને ગઈકાલનું યાદ કરીએ તો સમજાય છે? ગઈકાલનું ગયું તે ગયું. હા, વર્તમાનમાં વર્તે સદાસો, એટલે પાવરફુલ હોય. આપણને આખા લાઈફનો ઇતિહાસ મગજમાં રાખ્યો હોય એટલે બોજો હોય, ના સમજાય. નાના છોકરાને બોજો ના હોય કારણ કે એને યાદ ના રાખવાનું હોય. મોટાને બોજો હોય કારણ કે યાદ રાખવાનું હોય. યાદ રાખવાનું ગઈકાલનું ને આજે જીવવાનું. હવે શું થાય? આપણે તો ઘડિયાળ પ્રમાણે ચાલો, ઘડિયાળ આમ કરે પછી આમ ઊંધું થોડું જાય છે, આમ જ ફર્યા કરે. એટલે દુનિયાને સમજવી પડશે. આ દુનિયા કઈ રીતે ચાલે છે ને એ સમજવી પડશે, અને એનાથી આપણે કઈ રીતે છૂટા રહેવું એ સમજવું પડશે. ત્યાં સુધી આ વિજ્ઞાન સમજાશે નહીં. વાંચવાથી, ગોખવાથી, ગાવાથી, કરવાથી વિજ્ઞાન ના સમજાય. પણ વિજ્ઞાન સમજવા માટે ફર્સ્ટ યુ ક્રિએટ યોર સાયન્ટિફિક વિઝન. પછી તમને આ વિજ્ઞાન સમજાશે, પછી વિજ્ઞાન અનુભવમાં આવશે. અત્યારે જે શબ્દથી અનુભવમાં આવે વિજ્ઞાન, એ વિજ્ઞાનની થિયરી છે. શું છે? એ રિયલ સાયન્સ નથી. રિયલ સાયન્સ તમારું વિઝન સાયન્ટિફિક થાય ત્યારે કહેલાયો. એન્જિનિયરિંગની પુસ્તક ભણવાથી હું એન્જિનિયરની ડિગ્રી તો મેળવી શકું, પણ મારી પાસે એન્જિનિયરિંગનું વિઝન નથી. મારી પાસે થિયોરિટિકલ નોલેજ છે. હવે એ નોલેજનો ઉપયોગ જ્યારે હું મશીનરી ઉપર કરું ત્યારે આખું મશીનરીનું વિઝન મારી પાસે આવે ત્યારે મારા માટે સાયન્સ કહેવાય. હવે ઘેર બેઠા બેઠા પેલો કે સાહેબ આ મશીનમાં બગડી ગયું છે, તો તમે કહો બી આ વસ્તુ દબાય. પેલો કે દબાવ્યું સાહેબ, શું થાય છે? તો કે આવું થાય છે. તો કે ના, હવે પેલો દબાય. કેમ? કારણ કે એના વિઝનમાં છે. એની મેમરી નથી, થિયોરિટિકલ મેમરી નથી. નાઉ they realize the whole picture of the machine in his vision as a mechanism, so that they can explain everything through his vision. They don't require the scripture. They don't require the scripture. Yes કે no? આને મિકેનિકલ વિઝન કહેવાય. શું કહેવાય? અને પેલું ભણ્યો એ મિકેનિકલ થિયરી. મારી વાત સમજાય? થિયરી જુદી વસ્તુ. થિયરી તો વાંચી શકાય, સાંભળી શકાય, સમજી શકાય, પણ થિયરી ઉપયોગ ના કરી શકાય. એટલે જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં જાઓ તો જ તમને ખબર પડે, નહીં તો ખબર પડે. હું જે કે વાત કરું છું કે આત્માની વાત, કર્મના સિદ્ધાંતની વાત, કે પુનર્જન્મની વાત, એ નવી વાત છે? હજારો લાખો અવતારથી ચાલી આવતી વાત છે. યસ કે નો? આ નવી વાત છે કે? પણ સમજ સાયન્ટિફિક ના સમજાય ને. આપણે જે વાત સાંભળ્યું છે, વાંચ્યું છે, સમજ્યા છે, બધું થિયોરિટિકલ ના. એટલે વિઝન હોવું જોઈએ. હું આજે બોલતો હોઉં કે હું આત્મા છું, તો મને ખબર પડી જોઈએ કે હું શરીર નથી. આ તો હું બોલું છું કે હું આત્મા છું, પણ પાકું જ્ઞાન છે કે હું શરીર જ છું. પછી શબ્દનો મિનિંગ શું? શબ્દનો મિનિંગ શું? એટલે તમે એવું કહો છો ને કે ઇન્ફોર્મેશન અથવા બુદ્ધિજન્ય જ્ઞાન છે થિયોરિટિકલ, એ તો એ નહીં, પણ વિઝન મીન્સ અનુભવ જ્ઞાન. બુદ્ધિજન્ય જ્ઞાન એ પ્રાઇમરી વસ્તુ છે, પણ જો એને એપ્લિકેશનમાં મૂકો તો જ હેલ્પફુલ છે. અધરવાઇઝ પ્રાઇમરી જ્ઞાન ઇઝ ઓનલી ફોર ધીસ બર્થ. It is not active automatically unless you put a transfer in a scientific vision. એટલે એ જ અનુભવ જ્ઞાન, તેને તમે વિઝન કહો છો. હા,
આજે તમે કંઈ પણ બોલો તો મારું વિઝન છૂટું પડી દેશે કે આ રિલેટિવ સત્ય છે આના મારે છે તમારે 3-4 દિવસે આવડો છો ને કોઈ કંઈ પણ બોલે છે તો હું કહું પણ આ તો રિલેટિવ સત્ય છે. હવે કયા આધારે બોલું છું? ચોપડીમાંથી બોલું છું? ઇટ્સ અ વિઝન વર્ક ઓટોમેટિકલી. મારી વાત સમજાય છે? હું બે દિવસથી છે કન્ફ્યુઝ હતી. તમે વિઝન સાયન્ટિફિક વિઝન કહેતા હતા પણ એક્ઝેક્ટલી કે થિયોરિટિકલ એ તો આપણે આટલા બધા અવતારોથી થિયોરિટિકલમાં હા. હવે જે જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં બંનેમાં જે અનુભવ જ્ઞાન એને તમે વિઝન કહો છો. એટલે અનુભવ જ્ઞાનને જ વિઝન કહેવાય, નહીતર અનુભવ નોલેજ જ કહેવાય. વિજ્ઞાનને તમે નોલેજ તરીકે લો તો મને બધું જ ખબર હોય, હું બોલું છું બધું જ તમે બોલી શકો, પણ વિધાઉટ એક્સપિરિયન્સ એને સાયન્સ કહેવાય નહીં, પણ સાયન્સનું નોલેજ કહેવાય. શું કહેવાય? એટલે કે ગીતા એ સાયન્સ છે, પણ એ સાયન્સનું નોલેજ મારી પાસે હોય તો હું કૃષ્ણ થઈ શકું નહીં. પણ ગીતા જો મારી દ્રષ્ટિમાં સાયન્ટિફિક થઈ જાય તો હું કૃષ્ણ જેવી દશા પ્રાપ્ત કરી શકું. ઇટ ઇઝ નોટ મેટર ઓફ નોલેજ, ઇટ ઇઝ મેટર ઓફ વિઝન. વિઝન ઇટ મીન્સ practice, practice and practice. You transfer the knowledge as a scientific vision with your own experience. પછી તમારે ગીતાની જરૂર પડે નહીં, વિઝન જ આવી ગયું આખું. ગીતાનો સાર જેને કહેવાય, સમજાય છે ને? પછી તમારે અક્ષર અક્ષર બોલવાની જરૂર ના પડે. મારે અક્ષર ક્યારે બોલવું પડે કે મારી પાસે અનુભવ નથી, એટલે મારે અક્ષર બોલવું પડે. શું બોલવું પડે? તો લોકો કે હા હવે આ ગીતા છે. એટલે અનુભવી પુરુષ તમે દુનિયાને તમે કોઈ પણ શાસ્ત્ર આપો તો એક્સપ્લેન કરી શકે, કારણ કે વિઝનનો પ્રશ્ન છે, નોલેજનો નથી. તમે આગમ આપો, વેદાંત આપો, ગીતા આપો, શ્રીમદ રાજચંદ્રની પુસ્તક આપો, કોઈની પણ પુસ્તક આપો તો એ સમજાઈ શકે, કારણ કે નોલેજનો પ્રશ્ન નથી, દ્રષ્ટિનો પ્રશ્ન છે. એટલે છૂટું જ પાડી નાખે રિલેટિવ ને રિયલ, રિલેટિવ ને રિયલ, વ્યવહાર સત્ય, સનાતન સત્ય છૂટું પાડી નાખે. એનું વિઝન શું કરે? આજે મને એક મહાત્માએ સામાન્ય પ્રશ્ન પૂછ્યો, આમ તો ગંભીર પ્રશ્ન કહેવાય. કેવો કહેવાય? એવો પ્રશ્ન મને પૂછ્યો કે સ્વામીજી તમે આરતી કરો છો, તમે ચરણવિધિ કરો છો, તમે કીર્તન ભક્તિ કરો છો, તમે નવકલમ બોલો છો, તમે નમસ્કાર વિધિ કરો છો. આવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછો, ઇન્ડિવિડ્યુઅલ, ના ખ્યાલ આવ્યો. આ કરવું જોઈએ કે ના એવું નથી પૂછ્યું મને. તમે કરો છો કે નહીં? દે આસ્ક મી ડાયરેક્ટલી ટુ મી કે તમે કરો છો કે નહીં. હવે કેટલી મોટી પરીક્ષા કહેવાય. જો હું કહું કરું છું તો કે તમે ક્રિયાને પુરુષાર્થ માનો છો, અમે માનીએ છીએ, then what is the difference? You understand me? હું ના કહું તો કે યુ આર નોટ ફોલો દાદા ભગવાન, તોય આમે પકડે ને. નાવ અહીંયા આગળ તમારું ટેસ્ટ થાય છે કે યુ હેવ અ સાયન્ટિફિક વિઝન ઓર નોટ. અહીંયા તમારું સાયન્ટિફિક વિઝન ટેસ્ટ થાય છે. શું થાય છે? યુ આર સાયન્ટિસ્ટ, રિયલી સ્પીકિંગ, you have a realization. Now you explain scientifically. So nobody can have any question regarding your science. ત્યારે મેં કીધું કે તમે જે કહો છો એ બધું જ હું કરું છું, નોટ રેગ્યુલરલી બટ સંજોગાની, પણ કરું છું. કશું મેં ચોકડી મારી કે બંધ કર્યું નથી. સમજાય છે? તમે જે કરો છો એ બધું જ હું કરું છું, પણ તમે પુરુષાર્થ કહો છો તમારી દ્રષ્ટિથી, હું એને ઉદય કરવા કહું છું. બસ ધેટ્સ માય વિઝન. ના સમજાય? ના, બિલકુલ સમજાય. એમાં કરવાના કોણ આવ્યું? તમે જે કરો છો એટલે તમે પુરુષાર્થમાં લઈ જાઓ છો. ના. જન્મતાજ તરીકે આપણે કશું નથી કરતા, પણ આ બધું ઉદય કર્મ છે. બસ આ છે. બધું બની રહ્યું છે. સાહેબ બરાબર છે. પ્રશ્ન અત્યારે આપણે સવારે ભેગા થઈએ છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે નીકળતી વખતે પૂરું થાય ત્યારે કરીએ, તો એ શામાં જાય? ઉદય કર્મ જો બધું એક એક વસ્તુ થોડું કે ના હોય. હું બોલું છું તે ઉદય કર્મ છે, તમે પૂછો તે ઉદય સિદ્ધાંત તો બધામાં સરખો લાગુ પડે, એકમાં થોડો લાગુ પડે. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. 50-50 ના હોય.
પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલ, પછી ગોળ ગોળ ના હોવું જોઈએ. તમે પૂછો છો તો ઉદય કર્મ, હું જવાબ આપું છું તો ઉદય કર્મ. મારું વિઝન ઇઝ ડિફરન્ટ થિંગ, પણ બોલું છું એ તો ઉદય કર્મ છે. સમજાય છે? ક્રિયાઓ બધી જ બધી A to Z. એમાં પછી પ્રિન્સિપલ ના બદલાય, નહીં તો પછી સગવડિયું કહેવાય. શું કહેવાય? પછી સાયન્ટિફિક વિઝન નથી. પણ આ પ્રાર્થનાના પાછળ ભાવ છે તે પુરુષાર્થ કહેવાય. ભાવ એ પુરુષાર્થ કહેવાય, પણ બોલીએ છીએ તે શું કહેવાય? ભાવ એ તો પુરુષાર્થ છે ને. કોઈ પણ ક્રિયામાં તમે આરતી કરતા હોય તો ભાવ છે એ પુરુષાર્થ છે જ. તમે ચરણવિધિ કરતા હોય અને ભાવ કરો છો એ પુરુષાર્થ. ભાવ પુરુષાર્થ તો કોમન બધાયમાં છે, પણ ક્રિયાને પુરુષાર્થ ના કહેવાય. એ આપણો સબ્જેક્ટ છે. ભાવ પુરુષાર્થ કહેવાય તો આપણે કહીએ જ છે ને, કોઈ પણ ક્રિયામાં તમારો ભાવ શું છે એ પુરુષાર્થ છે. એ તો કોમન સ્ટેટમેન્ટ થઈ ગયું ને. ફોર ઓલ ભાવ અને એની કાઇન્ડ ઓફ ભાવ. તમે ક્રિયા કરતા નથી ને ભાવ છે તોય પુરુષાર્થ છે. ક્રિયા કરો છો ને ભાવ છે તોય ભાવ જ પુરુષાર્થ છે. એટલે એ તો કાયમનો પ્રિન્સિપલ થઈ ગયો. શું થઈ ગયો? કામનો ક્રિયા કરો કે ના કરો. ના કરો. પરંતુ ક્રિયા કરો તો શું, અને તમે ક્રિયા કરો છો કે નહીં તે આપણે સાયન્સ કહેવાનું. પણ ઉદય કર્મ થયો ને પછી વારંવાર રિપીટ થતું હોય તો એ પણ પાછું ઉદય કર્મ હોય. તો બીજું શું ખ્યાલ ભાઈ? રોજ નાહીએ ધોઈએ ઉદય કર્મ નહીં, રોજ જે રિપીટ કરવાનું એનું તોય ના કશું કશું અચૂકતું કશું થઈ ગયું હોય. ગમે તે હોય, અજુગતું હોય કે નોર્મલ હોય, એક વખત કરો કે 100 વખત કરો, 365 દિવસ શ્વાસ લો અને 100 વર્ષ સુધી શ્વાસ લો તો એ ઉદય કર્મ જ કહેવાય. ભલે ને એક જ પ્રકારની પ્રક્રિયા, પાંચે ઇન્દ્રિયોથી જે થાય. બધું ઇટ્સ અ પ્રિન્સિપલ. કોણ કરે છે, કેવું કરે છે, ક્યારે કરે છે, કેટલી વખત કરે છે, આ બધા રિલેટિવ સત્ય છે. ઉદય કર્મ એટલે એક જ પેકેજ, નો ડિટેલિંગ. પણ એવું હેબિટથી રિપીટેશન થતું હોય, હે હેબિટથી એવું રિપીટેશન થતું હોય ઉદય. હેબિટ લઈને આવ્યા છો. ઓ એ બી હેબિટ હોય. મન વચન કાયની ટેવો અને તેનો સ્વભાવ આ ફિક્સ છે. એ લઈને આવ્યા છો ડિસ્ચાર્જ રૂપે. કયા રૂપે? discharge. એમાં તમે શું કરશો? એટલે કીધું કે એમાં ડિટેલમાં ઉતરવાનું નહીં. The whole package is a mechanical process of our whole life. એટલે તો મેં કીધું જેટલા રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરશું એટલું સાયન્સ નહીં સમજાય. રિલેટિવ સત્ય એ આપણી લાઈફનો ભાગ છે, પણ ઊંડા ઉતરવું નહીં. જેવું સાચું ખોટું કરવા ગયા ખલાસ થઈ ગયું, સાયન્સ ખસી ગયું. જેવું ગુડ બેડ કરવા ગયા સાયન્સ ખસી ગયું. જેવું લાભ નુકસાન કરવા ગયા સાયન્સ ખસી ગયું. સાયન્સમાં આવું કશું હોય નહીં. નાઉ યુ હેવ ટુ ક્રિએટ યોર વિઝન. Make perfection in your vision, so that slowly it is converted in a scientific vision. Not directly કે ભાઈ મેં સાંભળી લીધું એટલે મારું સાયન્ટિફિક વિઝન થશે, એવું બને નહીં. ઇટ્સ રિક્વાયર પ્રેક્ટિસ થ્રુ યોર ઓન એફર્ટ. તમારા પ્રયત્ન થશે. પણ આ ઇનર એફર્ટની વાત કરું છું. કયો એફર્ટ? મને જ્ઞાનીએ કીધું છે કે ભાઈ જીવ માત્રમાં પરમાત્મા છે, હું કેમ નથી જોઈ શકતો? એ મારી દ્રષ્ટિ માટેનો પ્રશ્ન છે. મને જે જ્ઞાની પુરુષ ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, સંપૂર્ણ વિશ્વાસ છે, એને કીધું છે કે તું પણ આત્મા છું ને જીવ માત્રમાં એવો જ આત્મા છે, તો મને દેખવાતું કેમ નથી? એવું વારંવાર દુઃખ થતું હોય જીવને કે મને કેમ નથી સમજાતું, આટલું બધું સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તો એ કેવા એમાં જાય? આદ્રવ્યાન કે દુઃખ થાય છે, સારું છે, પણ કચાશ વાળું જ્ઞાન કહેવાય. આપણે દુઃખ નથી કરવું અને સુખ પણ નથી કરવું. આપણે કાચા છીએ તો પાકા થવાનો પ્રયાસ કરવો છે. દુઃખ કરવાની જરૂર નથી, જાગૃતિ વધારવાની જરૂર છે. બાકી સુખ દુઃખ પાછું રિલેટિવ સાથે જતું રહેશે. દુઃખ નહીં. Try to correct your vision, correct your vision, correct your vision, correct your vision. One day you become perfect your vision.
It's required continuous awareness. It is not required the word all the times. જાગૃતિ જોઈએ. શું જોઈએ? બહુ વાતો. આ તો જેટલા લોકોને આ કળિયુગમાં પણ, આ કાળમાં પણ, ભૌતિકના કાળમાં પણ જેને વિજ્ઞાન સમજવું છે એના માટેની આ પરબ છે. શું છે? આધ્યાત્મિક પરબ. પરબ ખબર છે ને શબ્દ? That's it. પરબ છે. લાભ લેવો હોય તો લઈ શકશે. અને પરબમાં બધું ફ્રી ઓફ ચાર્જેસ હોય. આપનારનો જ ભાવ છે કે મારે આપવું છે. એટલે તમારે કોઈ કિંમત કરવાની, તમારે ખાલી લેવાનું જ છે. ત્યારે કોઈ પણ વસ્તુ પેડ કરીને લેતો હોય તમારે વિચારવું પડે કે લેવું કે ના લેવું. યુ અન્ડરસ્ટેન્ડ મી? સમજાય છે? પરબ છે આ તો. જેને પાણી પીવું હોય તે પી શકે છે, પણ કોઈના માટે કમ્પલસરી નથી. ચલો પ્રાર્થના બોલી લઈએ. ના કયું? હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે મારાથી જે કંઈ પણ દોષો થયા અને થાય છે અને થાય તે છે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા હે પ્રાર્થના. પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારા અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્માયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.